નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આજે બરોડાના એક્સ મેયર પિંકીબેન સોની, તેમનો પરિચય આપનાર મૈત્રી સોની અને આભાર વ્યક્ત કરનાર ભદ્રાબેન વડગામા સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતીઓ ફેલાયેલા છે. આ જે 60 મિલિયન લોકો દુનિયાના ખૂણે ખૂણે ગયા છે, તેઓ તેમની સાથે સાથે તેમના રીત રિવાજ, તેમનો પહેરવેશ, તેમની ભાષા, તેમના ખાણીપીણી અને એમના તહેવાર બધું જ લઈને ગયા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમ ગુજરાતને જીવંત રાખવા માટે જ્યાં જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં ત્યાં ગુજરાતને એમણે સબળ પ્રયોગથી જીવંત રાખ્યું છે. હવે બીજું કહું તો ગુજરાતી છે ને એ ભાષા ફક્ત શબ્દો જ નથી, પણ ગુજરાતીમાં એની ભાષામાં મીઠાશ છે અને એ અલંકારથી સજ્જ થઈ છે. છંદ અને અલંકારથી સજ્જ એવી આપણી ગુજરાતી ભાષા છે અને એમાં સંસ્કૃતિની સુગંધ પણ મળેલી છે. આમ આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા, એના માટે એની જાળવણી, એનો પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ એક સબળ પ્રયાસ કરી રહી છે. ખરેખર જોઈએ તો ગુજરાતી ભાષા પાસે એટલો મોટો શબ્દ ભંડોળ છે કે કોઈ પણ ભાષાને, કોઈ પણ વિષયને તે ન્યાય આપી શકે છે. હું તમને એક બે નાના દાખલા આપું. ક્લાઇમેટ ચેન્જ જેવો વિષય, એઆઈ જેવો વિષય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવો વિષય, આ વિષયને પણ તમે અમારી યુટ્યુબ પર જોશો તો એને ખૂબ સરસ રીતે આપણી ભાષામાં ગુજરાતીના શબ્દ ભંડોળ સહિત ઓછામાં ઓછા ઇંગ્લિશ શબ્દો વાપર્યા વગર ખૂબ સરસ રીતે એવા વિષયો પણ વ્યક્ત કરી શકે છે. એટલે આજે મને ખૂબ ગૌરવ છે. હું એક ગુજરાતી છું અને મારી ભાષા ગુજરાતી છે. આમ આપણે સૌ ગુજરાતી ભાષા માટે જે ગૌરવ અનુભવીએ છીએ એ ગૌરવને જાળવવાનો આપ સૌનો પ્રયાસ છે. અને એમાં આજે 290મો એપિસોડ છે. આજે 290 લોકોએ મને, વક્તાઓએ મને જે સાથ સહકાર આપ્યો છે આપણી ભાષાની જાળવણી માટે, તેમનો આજે હું સહર્ષ હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે મોર પીછાથી શોભતો હોય તો તમારા જેવા વક્તાઓ જ્યારે આવે તો સાહિત્ય ફોરમની સુગંધ ચારે બાજુ ફેલાઈ શકે. આજે ઘણા નવા સભ્યો જોવા મળે છે તો હું એમને જણાવીશ કે અમારા જૂના એપિસોડ જો તમારે સાંભળવા હોય તો ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ છે એને આપ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને બધા જ વિષયો તમારા ગમતા બધા જ વિષયો તમને જાણવા, માણવા અને સમજવા મળશે. અને જો એ સાંભળતી વખતે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન ચેટ બોક્સમાં લખશો, જેથી કરીને અમારા વક્તા એનો જવાબ જરૂરથી આપશે. ધારો કે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો તો કાંઈ નહીં, પ્રતિભાવ તો આપશો ને કે તમને આ વિષય પરત્વે કેવું લાગ્યું, તમને ગુજરાતી સાહિત્ય ફોરમ કેવું લાગ્યું, એવો તમે અમને એની જે ફીડબેક કહીએ એ તમે જરૂરથી અમને આપશો તો તમારો આભાર વ્યક્ત કરું છું. હવે વધારે વખત ન લેતા, પિંકીબેન સોની કોણ છે એનો પરિચય તો આપણે જાણવો જ પડશે. જોકે હંમેશા આપણે પરિચય તો સાંભળીએ જ છીએ, પણ ખરો પરિચય તો એમના વક્તવ્યમાંથી જ મળતો હોય છે. એટલે સૌ પ્રથમ મૈત્રી સોનીને હું વિનંતી કરીશ કે તેઓ પિંકી સોનીનો પરિચય આપે. નમસ્તે, મારું નામ મૈત્રી નીરજ સોની છે. હું આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે ગુજરાતી સાહિત્ય ફોરમમાં માતૃશક્તિ અને નારી શક્તિ વિષય પર મુખ્ય વક્તા તરીકે મારી મમ્મી, વડોદરા શહેર પૂર્વ મેયર પિંકી નીરજ સોની આપણને સંબોધિત કરશે. હવે તમને જો હું એમનો પરિચય આપું તો તેમને વાંચન અને લેખનનો પહેલેથી જ બહુ શોખ છે. ભાષા પ્રત્યેનો તેમનો જે પ્રેમ છે તેના રિલેટેડ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો જસ્ટ બીકોઝ હું અને મારો ભાઈ મમ્મીનું લખેલું અને
વાંચી શકીએ, રાઈટ? એની માટે તેમને મને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી હતી, તેનાથી ઉઠાડીને ગુજરાતી મીડિયમમાં મૂકી દીધી. એન્ડ ધેન મારા ભાઈનું પણ એડમિશન ગુજરાતી મીડિયમમાં જ થયું, રાઈટ? સો એટલું મમ્મીનો ભાષા પ્રત્યે અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમ છે. હવે હું તેમની પ્રોફેશનલ જર્ની વિશે કહું તો તેમને પોતે જ્યાં ભણ્યા હતા તે શ્રી શિશુકુંજ પ્રાથમિક શાળા, શ્રી લલિતા વિદ્યાલય અને શ્રી વિદ્યા મંદિર વિદ્યાલયમાં ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ભાજપમાં તેમને મહિલા મોરચા મહામંત્રી વોર્ડ નંબર 4માં, સંગઠન પર્વ સહ ઇન્ચાર્જ વોર્ડ નંબર 4, જનરલ બોડીના મંત્રી વોર્ડ નંબર 4, કોર્પોરેટર વોર્ડ નંબર 4 અને 11 સપ્ટેમ્બર 2023 થી મહિલા મેયર તરીકે વડોદરાને સેવા આપી છે. તેઓ 5 જેટલા અલગ અલગ એનજીઓમાં પણ વર્ષોથી જોડાયેલા છે અને તે અમને પણ ઓલવેઝ સમાજ સેવા પ્રત્યે મોટિવેટ કરતા હોય છે. તેમાં એક એનજીઓ એક છે કે જેમાં બધા જ હાઉસવાઇફ જે હોય છે એ પરિવાર દ્વારા અપાતા ઘર ખર્ચના પૈસામાંથી બચત કરીને ગરીબ મહિલાઓ અને બાળકો માટે સેવાકીય કાર્યક્રમ કરે છે. અને એ તો મેં પણ પોતે જોયેલું છે કે બહુ જ સરસ રીતે કામગીરી કરતા હોય છે. સો ટુ સમ ઇટ અપ, અમારા માટે મમ્મી એક રિયલ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન છે. કોઈ જ પ્રકારના પોલિટિકલ બેકગ્રાઉન્ડ વગર સામાન્ય પરિવારમાંથી આવીને નૈતિક મૂલ્યો અને પોતાના સિદ્ધાંતોને અકબંધ રાખીને ખૂબ પરિશ્રમ સાથે તેમણે વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકેની પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે અને અમને એમના પર ખૂબ જ ગર્વ છે. સો વિધાઉટ ટેકિંગ મચ ઓફ તમારા બધાનો ટાઈમ, હું હવે મમ્મીને કરીશ અનોટેટ. નમસ્તે. ગુજરાત સાહિત્ય ફોરમના માનનીય અધ્યક્ષ શ્રી એક કોકિલાબેન સેકન્ડ ચોકસી. પિંકીબેન, થોડું હા. નીચું કરો, થોડું નીચું કરો. બરાબર છે. હા, બસ બસ. આપણા ગુજરાત અને ગુજરાતી લોકોનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા ગુજરાતી સાહિત્ય ફોરમના માનનીય અધ્યક્ષ શ્રી કોકિલાબેન ચોકસી, ડાયરેક્ટર શ્રી અને આપણા સલાહકાર શ્રી એવા અલકાબેન, ભદ્રાબેન, રિંકીબેન અને ઉપસ્થિત આપણા ગુજરાતી ભાષાના પ્રેમી એવા આપણા સૌ ભાઈઓ અને બહેનોને હું વંદન કરું છું અને અભિનંદન પણ કરું છું કે ભાષા માટે, આપણે ગુજરાતી, આપણી માતૃભાષા માટે આપ લોકો જે પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છો, ખરેખર એને બિરદાવવા મારી પાસે તો કદાચ શબ્દો નથી. હું આભાર અભિવ્યક્ત કરીશ ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રી એવા કોકિલાબેન અને એમની દીકરી રિંકુબેનનો એટલા માટે પણ કારણ કે મને ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા પ્રત્યે પહેલેથી જ ખૂબ પ્રેમ રહ્યો છે. ત્યારે મને આ ફોરમમાં જોડાવાની તક આપી, મને 2 શબ્દો, અને તે પણ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું હોય એવો માર્ચ મહિનો, અને માર્ચ મહિનાના આ એપિસોડમાં આજે મને નારી શક્તિ અને માતૃશક્તિ એવા ખૂબ પ્રત્યેક સ્ત્રીને પોતાના હૃદયથી જેની સાથે જોડાયા હોય એવા વિષય પર મને મારા વિચારો રજૂ કરવાની તક આપી છે. બદલ હું આભાર અભિવ્યક્ત કરું છું. મારો વિષય છે માતૃશક્તિ અને નારી શક્તિ. નારી એટલે જ શક્તિ, ખરા અર્થમાં શક્તિ અને ઉર્જાના અર્થને સાર્થક કરનાર અનુપમ અસ્તિત્વ એટલે જ નારી. આપ સૌને શક્તિ, શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમ એવામાં શક્તિની ભક્તિ અને આરાધનાનો પર્વ એવા અત્યારે ચાલી રહેલા ચૈત્રી નવરાત્રિના પવિત્ર પાવન અવસર નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. માં શક્તિ જે સ્વયં એક સર્વોચ્ચ શક્તિ છે, જે સંસારનું સર્જન કરે છે, પાલન પણ કરે છે અને પોષણ પણ કરે છે. સ્ત્રી એટલે જ જાણે કે પોતે જ ઈશ્વરનું ઉત્કૃષ્ટ, અનુપમ અને અલૌકિક સર્જન. સ્ત્રી એ જ જગતનું સંતુલન પણ છે અને સંકલન પણ છે. સ્ત્રી એ સમાજનું માત્ર કેન્દ્ર નથી, પણ તે સામાજિક એકીકરણનું એક ચુંબકીય તત્વ પણ છે. વિખરાયેલા વિશ્વને જો ફરીથી કોઈ એક સૂત્ર બાંધી શકે ને તો તે માત્ર સ્ત્રી જ છે. નારીની સર્વોપરિતા એ માત્ર સામાજિક નથી, પરંતુ આધ્યાત્મિક પણ છે. ઋગ્વેદના દેવી સૂક્તમમાં દેવી
શક્તિ પોતે ગર્જના કરીને કહે છે કે તેઓ જ સમગ્ર સૃષ્ટિના સંચાલક છે અને જગતનું તમામ ઐશ્વર્ય તેમનામાં જ સમાયેલું છે. સનાતન ધર્મમાં સ્ત્રીને રાષ્ટ્રી એટલે કે રાષ્ટ્રની શક્તિ કહીને સંબોધવામાં આવી છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે સ્ત્રી એ માત્ર ઘરની જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની ભાગ્ય વિધાતા છે. આપણા શાસ્ત્રો અને ઇતિહાસમાં નારીના આત્મબળોના અનેક ઉદાહરણો છે. માતા સીતા કે જેમણે રાવણ જેવા શક્તિશાળી રાક્ષસના સામે પણ તેના પોતાના દેશમાં એની સામે અડગ રહી અને પોતાની આંતરિક શક્તિનો સમગ્ર વિશ્વને પરિચય આપ્યો અને તે પરિચય થકી જ આજે સમગ્ર વિશ્વની નારી શક્તિ પોતાનામાં રહેલી અપરિમિત શક્તિઓને જાણી શકી છે. ચૈત્રી નવરાત્રીનો પવિત્ર પાવન અવસર પણ ચાલી રહ્યો છે. ત્યારે મા શક્તિની ભક્તિ અને આરાધનાનો એક પ્રકાર એટલે આપણે સૌ ગુજરાતીઓ તો જાણીએ છીએ કે ગરબો અથવા ગરબી. આ ગરબો શબ્દ એટલે ગર્ભદીપ જેના પરથી બન્યો છે કે જેના ગર્ભમાં એક દીવો છે, એવો ગળો કે જેમાં અનેક છિદ્રો છે. તે 9, 11, 21, 31, 51 કે 108 પણ હોઈ શકે છે. આ ગળાની અંદર જે અખંડ જ્યોત રૂપી શક્તિનું અસ્તિત્વ છે ને તે ખરા અર્થમાં માતૃશક્તિની અપરિમિત ક્ષમતાઓને દર્શાવે છે કે એક માતા, એક સ્ત્રી જે મા બની શકે છે, જેના ગર્ભની અંદર ભવિષ્યના વિશ્વનું સર્જન શક્ય છે. સર્જનથી વિસર્જનની વચ્ચેના સતત અવિરત સર્જનથી વિસર્જનની વચ્ચેના સતત અવિરત સર્જન એટલે કે નવસર્જનની ક્ષમતાઓને ઐશ્વર્યથી જેને સમૃદ્ધ કરવામાં આવ્યું છે તેવું ઈશ્વરનું અતિ પ્રિય, અનોખું અને ઉત્કૃષ્ટ સર્જન એટલે જ સ્ત્રી. પ્રેમથી છલકાતા અને ભક્તિથી ઉભરાતા હૃદય વગર અસ્તિત્વનો ઉત્સવ જામતો નથી. મનુષ્ય અવતારમાં પૂર્ણ સ્વસ્થ શરીર એ જીવનનું પહેલું સુખ ગણવામાં આવ્યું છે. પહેલા સુખની શૃંખલામાં તેને પ્રથમ સ્થાને આરૂઢ કરવામાં આવ્યું છે. ઈશ્વર દત્ત અનેક ઉપલબ્ધિઓમાંથી માત્ર એક ઉત્તમ, અનુપમ અને અનિવાર્ય પાસું એટલે જ પૂર્ણ સ્વસ્થ શરીર. માતૃત્વના આંગણે ઉભેલી નારી શક્તિ તેના ધડકતા જતા હૃદયની ધડકનોના પ્રતીક એવા શ્વાસોશ્વાસના લયબદ્ધ થડકારે થતા અવરોહના અનુભૂતિ થકી રચાતા જતા સ્નેહિલ લાગણી વિના સંબંધોની શરૂઆતથી તેના પોતાના ગર્ભમાં રોપાયેલ એ બીજ અને તેની સ્નેહિલ ઉત્કટતા જાણે કે મનુષ્ય તરીકે જન્મ લેવા માટે નવા રોપાયેલા બીજ ઉપર ઈશ્વરનું સમગ્ર સૃષ્ટિના સહકાર સાથે સમગ્ર સૃષ્ટિના સહયોગથી તેની ઉપર સતત 9 માસ સુધી ચાલતું એ ભરતકામ, માંસના એ લોચા માંથી પોતાના જ રક્ત દ્વારા પોતાના શરીરની અંદર પોતાના ગર્ભમાં જ્યારે માનવ આકૃતિની સર્જન પ્રક્રિયા થતી હોય છે ને ત્યારે ઈશ્વર સાથે એક સરખી જેની ભાગીદારી હોય ને એ નારી છે, એ શક્તિ છે, એ સ્ત્રી છે, એ નારી શક્તિ છે, એ માતૃશક્તિ છે. ભવિષ્યના વિશ્વના સર્જન સમયે ઈશ્વરના ભરતકામ સમયે માતૃત્વના આંગણે ઉભેલી આ નારી શક્તિ અમુક ચોક્કસ પ્રકારના એના સ્વાદ, એના ગંધ, રંગ કે ન ગમવાની વસ્તુઓથી માંડીને ચક્કર આવવા, ઉબકા આવવા કે મહિનાઓ સુધી અને ઉલટીઓ થતી હોય, લોહીના દબાણ અસામાન્ય રીતે ઊંચા નીચા જવા કે પછી તેના સુંદર સુદોળ શરીર, સુંદર તેના વાળ હોય કે પછી ચહેરાની ક્રાંતિ જેવી કુદરત દત્ત, જેવી ઈશ્વર દત્ત અનેક એની ઉપલબ્ધિઓ છે. આ બધી જ વસ્તુઓને, આ સુંદરતાને ખોરવતા એ અઢળક અગવડતાઓ સહન કરશે. અઢળક અગવડતાઓના ઢગ હસ્તામોએ સહન કરે છે. કેમ કે જેથી તે તેના ગર્ભસ્થ શિશુને સંપૂર્ણ સ્વસ્થ શરીર આપી શકે. સ્ત્રી એ માં પણ છે. ભગવાન પછીની સૌથી પ્રથમ પૂજનીય વ્યક્તિ એટલે માં, સ્ત્રી, નારી શક્તિ. જે જાંગ ફાડીને, જે પેટ ચીરીને મોતના ખોળામાં સૂઈ અને નવી જિંદગીને જન્મ આપે છે. આ નારી માટે કશું કહેવું એટલે કદાચ જો હું આકાશને પણ હું મારું કેનવાસ બનાવી લઉં ને તો પણ શબ્દો ખૂટી જાય.
જગ્યા ખૂટી જાય મને એની અભિવ્યક્તિ કરવા માટે. વર્ષોથી પ્રત્યેક વુમન્સ ડે હોય કે પછી મધર્સ ડે હોય, આપણે સૌ સાંભળતા આવ્યા છે કે નારી એટલે નારાયણી, નારી તું કદી ના હારી, વગેરે વગેરે. હજુ હમણાં જ 3 દશકા પહેલા પણ નારીની ઓળખ નારી એટલે અબળા, પણ મને કહેતા ગર્વ થાય કે આજની નારીએ આ અબળા શબ્દને એક નવી ઓળખ આપી છે. તેના માટે નારીએ તેના પોતાના માટે પ્રયોજાતા આ અબળા શબ્દ માટે હવે અબળા એટલે અતિ બળશાળી એવો સમાનાર્થી શબ્દને સિદ્ધ કરીને આપ્યો છે. આજની નારીએ રસોડાની રાંધણકળાની નિપુણતાની સાથે સાથે અંતરિક્ષના યાનમાં સફર ખેડીને બ્રહ્માંડના અન્ય ગ્રહ પર પણ પોતાના કુમકુમ પગલા પાડવા સુધી પોતાના પરિવારમાં નવા જન્મેલા નવજાત શિશુથી લઈ અને 90 કે 99 વર્ષ કે 109 એટલે કે પોતાની જિંદગીની સદી વટાવી ચૂકેલા 100 વર્ષથી ઉપરના પણ ગમે એટલા વડીલ હોય, આ વડીલની એટલે નવજાત શિશુથી લઈ અને મોટામાં મોટી ઉંમરના વડીલની સારવાર રાખવા સુધીની પ્રત્યેક કાળજી રાખવા સાથે સાથે તે પોતાના કારકિર્દીમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રયાસો થકી અપરિમિત સોનેરી સફળતાઓ પણ મેળવવી તે તેના માટે તો જાણે સાવ સરળ અને સહજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પતિ અને પરિવારના અનુપમ સાથ, સહકાર અને કાળજીના સથવારે એક સફળ સ્ત્રીની પાછળ પણ ચોક્કસ જ તેના માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, પતિ પિતા, સાસુ સસરા, મામા માસા, કાકા, ફોઈ ફુવા એટલે કહી શકાય કે પરિવાર નામના પરિઘમાં આવતા પ્રત્યેક અસ્તિત્વનું એમાં અનુપમ યોગદાન રહેલું છે. હમણાં થોડા વર્ષ પહેલા આવેલી ઇંગ્લિશ ફિલ્મ કે જેમાં અભિનેત્રી શ્રીદેવીને પોતાના જ પરિવારમાં પોતાના પતિ તથા દીકરી દ્વારા અનેક વખત અપમાનિત કરવામાં આવે છે, ક્ષોભજનક પરિસ્થિતિમાં પણ મૂકવામાં આવે છે. જ્યારે તે પહેલી વાર પોતાના બેનને ત્યાં યુએસમાં લગ્ન પ્રસંગે જવાનું થાય છે, કેટલી બધી વિષમ પરિસ્થિતિઓનો એને સામનો કરવો પડે છે, કારણ કે તે એક પરિવારમાં પોતાના પતિ અને પોતાના પરિવારની અંદર એ લોકોના ડિપેન્ડન્ટ થઈને જીવી રહી હતી અને અનેક સમયે તેને આ માટે અપમાનિત અને ક્ષોભજનક પરિસ્થિતિમાં પણ મૂકવામાં આવી હતી. જ્યારે તે પોતે ત્યાં પહોંચે છે, અમેરિકામાં પોતાની બહેન રહેતી હોય છે ત્યાં, ત્યારે વર્ષો પછી આ બંને બહેનો મળે છે અને હર્ષ ઉલ્લાસ અને સ્નેહિલ લાગણીઓના આદાન પ્રદાન સમયે શ્રીદેવી દ્વારા પોતાની બહેનને કહેવામાં આવે છે કે તેને પોતાની બહેન કે જે બીજા દેશમાં આવી રીતે વેલ સેટલ છે અને એના પતિના અવસાન પછી પણ એ પોતાની બંને દીકરીઓને ત્યાં ભણાઈ ગણાઈ નોકરી કરાવીને આજે મોટી દીકરીના લગ્ન પ્રસંગ લઈને બેઠી છે, ત્યારે કહેશે કે ગામડામાં બંને બહેનો જ્યારે શાળામાં ભણતી હતી, બેન મને આજે તને જોઈને ખૂબ ગર્વની લાગણી થાય છે કે આજે તું ક્યાં પહોંચી છો. અને ત્યારે તેની બેન સ્વીકારે છે કે આ એનું અસ્તિત્વ છે ને તે તેના પરિવારનો, એના પતિનો, એનો સપોર્ટ, એના માટે સમાનતા અને ઇક્વેલિટી જે માનતા હતા તેના કારણે જ શક્ય બન્યું છે. મિત્રો, આપણે વાતો તો કરીએ છીએ ઇક્વાલિટીની, સમાનતાની, સાંભળવી પણ ગમે છે, પરંતુ શું ખરેખર આપણે આપણા જીવનમાં આ ઇક્વાલિટીને, આ સમાનતાને ઉતારી શક્યા છીએ ખરા? સમાજનો એક સહજ પ્રવાહ જોવા મળે છે કે જ્યારે નવી પેઢી અને નવા વિચારો આવે છે ને, ત્યારે ઘણીવાર જૂની પરંપરાઓ અને વડીલો અથવા જૂના અનુભવીઓને આઉટડેટેડ માની લેવામાં આવે છે. તેમના દ્વારા જે પણ કહેવામાં આવે છે ને તેનો કદાચ સરળતાથી, સહજતાથી અત્યારની પેઢી સ્વીકાર નથી કરી શકતી. એક ઉક્તિ દ્વારા હું સમજાવીશ. જૂના ઝાડની મસ્કરી કરે છે નવા છોડ, કે હજી જેને પોતે પવનના આંચકા નથી જોયા. આ એક કડવું પણ સચોટ સત્ય છે. આ પહેલ આપણે ચોક્કસ કરી શકીશું. અને હવે આપણે પોતે એટલે કે નારી શક્તિએ એક સાથે આગળ આવી અને આ પહેલ કરવાનો સમય છે. આપણી ભારતીય પૌરાણિક ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરા મુજબ આપણે ત્યાં પવિત્ર પાવન અવસરો હોય છે, શુભ પ્રસંગો, તહેવારો કે પર્વોમાં આંગણે રંગોળી પૂરવામાં આવે છે અને શુભત્વના પ્રતીક એવા લાલ, લીલા, પીળા, ગુલાબી, કેસરી
જાંબલી, ભૂરા, વાદળી, બદામી, રાણી, સફેદ, કાળા, ભૂખરા, મરૂન કે કથ્થઈ, એટલે કે અનેક રંગોના અઢળક અનેક રંગોને ભેગા મળી અને જે ઉત્કૃષ્ટ અનુપમ સર્જન એટલે કે જે આકૃતિ પ્રદાન કરે છે ને, ત્યારે એક નયનરમ્ય રંગોળી આ ઉત્કૃષ્ટ સર્જન સ્વરૂપે આપણી સૌની સમક્ષ આવે છે. રંગોની આ એકતા દ્વારા રચાતી રંગોળી આપણા સૌના એકત્વને અંતે રચાતી આ સામાજિક એટલે કે સમાજરૂપી રંગોળીને જ નિર્દેશ કરે છે. લગ્ન સમયે થતી અનેક વિધિ અને પરંપરાઓનું પ્રતીક છે. આજે આપણે દીકરાના સગપણ સમયે એવું તો કહીએ છીએ કે અમે વહુ નહીં પણ દીકરી લેવા આવ્યા છે, અને જ્યારે દીકરાના લગ્ન થાય અને વહુને આપણે સાસરે લઈને જતા હોઈએ છીએ ને, ત્યારે પણ સર્વસામાન્ય એક ઉક્તિ થઈ ચૂકી છે કે અમે વહુ નહીં પણ દીકરી લઈ જઈ રહ્યા છીએ. પરંતુ શું આ વાક્યોને આપણે ખરા અર્થમાં સાર્થક કરી શકીએ છીએ ખરા? દીકરીના જન્મ સમયે આપણે ત્યાં દીકરીના જન્મ સમયે મારે ત્યાં લક્ષ્મી આવી એમ કહીએ છીએ, તો સાથે સાથે વહુને લઈને આવતી વખતે પણ કહીએ છીએ કે અમારે ત્યાં લક્ષ્મી આવી. ત્યારે અહીં એક પ્રશ્ન પૂછીશું અને ત્યારબાદ હું મારી વાતને આગળ વધારીશ કે જ્યારે દીકરીનું કે લગ્ન પ્રસંગ હોય છે આપણે ત્યાં, ત્યારે દીકરીના વિદાય પહેલા પરિવારમાંથી દીકરીના વિદાય પહેલા જ્યાં ગણેશ સ્થાપના કરી છે ને, ત્યાં ગણેશ સ્થાપનાની બાજુમાં એટલે પિતાના ઘરે પોતાના પિયરમાં આ દીકરી પોતાના પતિ સાથે કુમકુમમાં પોતાના હાથો બોળે છે અને ત્યારબાદ એ પોતાના હાથોની છાપ એ પરિવારના દરવાજે આ ગણેશ સ્થાપન થયેલા મકાનના બહાર દરવાજાની બાજુમાં આ છાપ છોડીને જાય છે. શું આપણા બધા જ જોડાયા છે આ બધામાંથી કોઈને ખ્યાલ હશે કે આ જે આ રીતિ રિવાજ છે એનો અર્થ શું હોઈ શકે? કોકિલાબેન, હું આપણા જે પણ જોડાયેલા મિત્રો છે એમની પાસેથી એક આટલું મને થોડીક માહિતી મળી શકે કે કોઈકને શું જાણ છે આમાં કે આપણે આ જે હાથના પંજાના નિશાન કરવામાં આવે છે નહીં એનું કહી શું શકે કારણ કારણ છે? કે બધા મ્યુટ હોય ને અત્યારે. એટલે. ઓકે, એ ચેટબોક્સમાં લખશે, જેને ખબર હશે ને તો લખશે ચેટબોક્સમાં. ઓકે. તો લગ્ન પછી કન્યા વિદાયનો આ પ્રસંગ કે જ્યારે દીકરીની આંખોમાં એના સફળ, સુંદર, સુખી અને સોનેરી જીવનના સમણાઓ અંજાયેલા છે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ત્યારે નવજીવનની પોતાના પતિ સાથેના સુંદર સહજીવનની એની પાસે અઢળક ખુશીઓથી એનું હૈયું છલકતું હોય છે. તો સાથે સાથે જ્યાં જન્મ લીધો છે એના માતા પિતાનું પરિવાર કે જ્યાં તે પોતે આ ગરવીલા અસ્તિત્વની સ્વામીની બની છે, આ પરિવાર જ્યાં એને લોહીની સગાઈથી ખુદ ઈશ્વરે પોતે તેને આ પરિવારમાં જન્મ આપ્યો છે, ત્યારે પરિવારથી વિદાય લેવાની આ અતિ કપરી એવી એ સંજોગો છે, એવી સ્થિતિ છે કે જ્યારે દીકરીને ન કહી શકાય તેવી વેદનાથી તેનું હૈયું તરબતર હોય છે. આ વિદાય રૂપી એની જે અંતરની અદિઠ લાગણીઓ હોય છે ને, એનો એને સામનો કરવાનો હોય છે. એને મનમાં હોય છે કે હું મારા પરિવારને, મારા પિતાને, મારા પરિવારને હું મારા તરફથી કશું કાપીને જઉં. લગ્ન કરીને જ્યારે તે નવા જીવનમાં, નવા પરિવારમાં તેનું હવે કાયમી જે સરનામું છે ત્યાં જઈ રહી છે, ત્યારે વિદાય વેળા દીકરી પોતાના મા બાપને, પરિવારને કંઈક આપવા તો ઈચ્છે છે, પરંતુ જન્મથી જ તેને જ્યારે આ બધું જ મળ્યું છે, આ શરીર, આ રૂપ, આ રંગ, જન્મથી જ તેનામાં સંસ્કારોના સિંચન હોય, તેનો ઉચ્ચ અભ્યાસ હોય કે પછી આ જ્ઞાન સમૃદ્ધિનો વૈભવ એને એના માતા પિતા અને આ પરિવારથી જ પ્રાપ્ત છે. ઉચ્ચ શિક્ષણ પણ એના માતા પિતાના પ્રયાસો થકી એમને પણ એની સાથે સતત એના અભ્યાસમાં સાથ આપ્યો છે. દરેકે દરેક સમય એનો સહારો, એનો સાથ બનીને ઉભા રહ્યા છે. ત્યારે કદાચ આજે દીકરી જ્યારે પોતે મેળવેલા ઉચ્ચ શિક્ષણ થકી આજે ખૂબ સારી જગ્યાએ ઉચ્ચ કોઈ પોસ્ટ ઉપર, પદ ઉપર, હોદ્દા ઉપર એ નોકરી કરી રહી છે, અથવા તો ખૂબ મોટો બિઝનેસ સફળતાપૂર્વક જો એ ચલાવી રહી છે અને કદાચ તેની ઇન્કમ 6 આંકડામાં, 7 આંકડામાં કે પછી એનાથી પણ મોટી હોય, કે પછી સામાન્ય કે મધ્યમ વર્ગ પરિવારની કોઈ દીકરી છે, તો તેના માતા પિતાએ તેને આપેલા ભણતરમાંથી તે પોતાના પરિવારને આર્થિક ટેકો આપી શકે તેટલી તે પગભર થઈ છે. અને હવે જ્યારે તે
પોતાની સાસરીમાં પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે જીવનદાતા એવા પોતાના માતા પિતા અને માતા પિતા એટલે કે પિયરના આ પરિવારને કંઈક આપીને જવા ઈચ્છે છે, પણ આપી પણ શું શકે? કારણ કે એની પાસે તો આ જે પણ છે એ બધું જ એને માતા પિતાએ જ આપેલું છે, એના માતા પિતા થકી એને જીવન પ્રાપ્ત થયું છે, એના થકી આ મળેલું છે. ત્યારે એને પુરાણોમાં કહ્યું છે તેમ, અમારા એ સમય હતો, આપ સૌ જાણતા હશો, મારી ઉંમરના હશે તે, કે દાદા દાદી અને નાના નાની વાર્તાઓ કહેતા, જેમાં પુરાણોની, આપણી ધર્મની, આપણી સંસ્કૃતિની પણ વાતો કરતા અને કહેતા કે આપણે જ્યારે ધર્મ કરીએ છીએ, જ્યારે આપણી સંસ્કૃતિ અને આપણી પૌરાણિક જે આપણા સંસ્કાર પરિવારના છે એને આપણે આગળ ચલાવીએ છીએ ને, ત્યારે પૃથ્વી પર જ્યારે કોઈ જીવ જન્મ લેવાનો થાય ત્યારે ઈશ્વરે પણ તેને પરિવારની પસંદગીની એક તક આપેલી છે, કે જે જીવ પસંદ કરે છે, જે પરિવારની ઓરા હોય છે, એ ઓરાને તે ઉપર ઈશ્વર પાસેથી પણ જોઈ શકે છે કે આ ઓરા કે જ્યાં મારે જવું છે. ત્યારે આ જીવ પરિવારમાં જન્મ લેવા જવાનો હોય છે ને, ત્યારે કહેવાય છે કે આત્મા એ પરમાત્માનો અંશ છે, અને આ જીવ જ્યારે કોઈ પરિવારમાં જન્મ લેવા નીકળે છે ને, ત્યારે પરમપિતા ઈશ્વર આ જીવ જો એ પુત્ર તરીકે જન્મ લેવાનો હોય ને, ત્યારે તેને એવું કહે છે કે જા બેટા, તું તારા પિતાને મદદ કરજે. પરંતુ આ જીવ જ્યારે પુત્રી હોય ને, એટલે કે દીકરી સ્વરૂપે જન્મનાર હોય છે ને, ત્યારે આ પરમપિતા ઈશ્વર તેને કહે છે, એ દીકરીને કહે છે કે જા બેટા, તારા પિતાને હું મદદ કરીશ. અને પરમાત્માનો અંશરૂપી આ આત્મા, આ દીકરી જ્યારે અહીં આવે છે ને, ત્યારે તેની અંદર, એના આત્મામાં આ એક ક્ષણ જે પરમાત્મા સાથેના આત્માના વાર્તાલાપની આ ક્ષણ છે ને, તેના અંદર સચવાયેલી છે. અને જ્યારે આ પરિવાર છોડીને, એ માતા પિતાનો પરિવાર છોડીને પોતાના પતિની સાથે પોતાના પરિવારમાં જઈ રહી હોય છે, ત્યારે તેને આ ક્યાંક ને ક્યાંક આ ઈશ્વર સાથેનો સંવાદ એના ખ્યાલમાં જ છે. અને ઈશ્વરના આશીર્વાદથી મળેલ ઈશ્વરનો સાથ સહકાર આ પરિવારને પોતે છે ત્યાં સુધી તો છે, કારણ કે ઈશ્વરે કીધું તું કે જા બેટા, તું જન્મ લે, તારા બાપને હું મદદ કરીશ. પરંતુ શું હવે હું અહીંયાથી ઘર છોડીને જઈશ? ત્યારે મારી સાથે ઈશ્વર નો આશીર્વાદ છે, સુખ છે, સમૃદ્ધિ છે, સૌભાગ્ય છે, કેમ કે દીકરીને લક્ષ્મી કહેવામાં આવી છે. તો મારા પિતાના પરિવારને પણ આ સુખ, આ સમૃદ્ધિ, આ વૈભવ, આ ઈશ્વરના આશીર્વાદ કાયમ અનંતકાળ સુધી મળતા રહે, તે માટે દીકરી પોતાના પતિ સાથે એ કુમકુમની થાળીમાં હાથ જબોળી, પોતે કુમકુમની થાળીમાં હાથ મૂકી પોતાની ભાગ્ય રેખાઓને આ કુમકુમથી મળી અને પોતાના પિતાના પરિવારની જ્યાં ગણેશ સ્થાપના કરી છે, આ ઘરના દરવાજાની બાજુમાં આશીર્વાદ રૂપે અંકિત કરીને જાય છે કે હે ઈશ્વર, હે પરમાત્મા, કૃપાળુ પરમાત્મા, મેં મારા આ ભાગ્ય રેખાઓને અહીં કુમકુમ સાથે અંકિત કરી છે. આપનો સાથ સહકાર મારા પરિવાર પર પણ હંમેશા, બંને પરિવાર પર એક સરખો ઉત્કટતાથી આમ જ રહે. આમ લક્ષ્મીનું સ્વરૂપ મનાતી દીકરી બંને રીતે આ મુક્તિ આવે છે પોતાના પિતાના ત્યાં. આપણે હવે દીકરીને શક્તિનું સાર્થક સ્વરૂપ તો માનીએ છીએ, ત્યારે લગ્નની ઘણી બધી રીતિ રિવાજો આપણા ભારત દેશમાં એવા છે કે જ્યારે લગ્ન હોય ત્યારે આપણે બંને પક્ષેથી, દીકરી છે તો માતા પિતા દીકરી માટે એના કપડા હોય, એના ઘરેણા હોય, એના માટે અઢળક અનેક વસ્તુઓની ખરીદી કરે. સામે પક્ષે સાસરી વાળા પણ એના માટે ઘરેણા, કપડા ને બધું કિંમતી વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે બંને પક્ષે. ત્યારે અત્યારે જ્યારે ઇક્વાલિટીનો જમાનો છે, દીકરીઓ પણ અત્યારે દીકરાથી જરાય કમ નથી, એના જેવું જ અભ્યાસ પણ કરે છે અને એના જેવી જ કારકિર્દીમાં પણ ખૂબ આગળ વધે છે. ત્યારે શું આપણે એક શરૂઆત એવી ના કરી શકીએ કે દીકરીને મોંઘા કપડા અને મોંઘા ઘરેણા તો આપીએ જ છે, પરંતુ આ મોંઘા ઘરેણા અત્યારના સમયમાં પહેરીને બહાર નીકળવું કદાચ ઘણા સમયે, ઘણા સંજોગોમાં શક્ય નથી હોતું, ત્યારે એ લોકરની શોભા બને છે. અને કિંમતી વસ્ત્રો છે તો એ કદાચ આપણા જે ઘરના જે તિજોરી છે એમાં એક મૂલ્યવાન વસ્ત્રો તરીકેની સ્થાન પ્રાપ્ત કરી લે છે. પરંતુ આપણે જો આપણા પરિવારને જેટલું પણ આપણે
કરી શકતા હોઈએ એ પ્રમાણે 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય આપણે દીકરીને આ પ્રસંગમાં આપીએ, અથવા તો વહુ દીકરીને જો પરણીને આપણે ત્યાં લાવીએ છીએ તો એને કોઈ કારકિર્દીમાં કદાચ કોઈક સારું એને ઓફિસની જરૂર છે, કદાચ બિઝનેસ માટે જગ્યાની જરૂર છે, તો એનું પણ પ્રયોજન આપણે કરી શકીએ. ક્યાંક ને ક્યાંક નારી શક્તિને એક સક્ષમતા બક્ષવા માટે એક પરિવારથી, એક આપણા સૌના સહિયારા સહયોગથી આપણે કદાચ નવી શરૂઆત કરી શકીએ. અહીંયા હું ઉલ્લેખ કરીશ કારણ કે પોલિટિક્સમાં છું, રાજનીતિમાં મેયર તરીકે પણ હું રહી ચૂકી છું, ત્યારે ભારતના બંધારણની હું વાત કરવા માંગીશ આપ સૌ સાથે કે આપણા ભારત દેશનું બંધારણ, આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી દ્વારા ભારત દેશના બંધારણમાં સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ સમાનતા, ગરિમા અને સશક્તિકરણની ગેરંટી આપી છે. લિંગ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. સમાન વેતન અને મતદાનના અધિકાર દ્વારા બંધારણે સ્ત્રીઓને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પણ સ્ત્રીઓ માટે સુનિશ્ચિત કર્યો છે. પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, આ દરેક જગ્યાએ સ્ત્રીઓની 50% સુધી અનામત બેઠકો થકી સ્ત્રીઓની રાજકીય ભાગીદારીને પણ મજબૂત કરી છે. ભારતીય બંધારણમાં જ્યારે ભારતીય બંધારણની રચના કરવામાં આવી રહી હતી ત્યારે આ બંધારણની સભામાં પણ 15 જેટલી મહિલા સભ્યોની ઉપસ્થિતિ હતી. એમની સક્રિય ભૂમિકા રહી છે, જેમાં આપણા સરોજિની નાયડુજી હોય, હંસા મહેતાજી હોય અને રાજકુમારી અમૃત કૌર જેવા નામો પણ સામેલ છે. મહિલાઓના અધિકારોના રક્ષણ માટે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. પ્રત્યેક ભારતીયનું માન, સન્માન અને ગૌરવનું સ્નેહિલ સરનામું એવા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 19મી સપ્ટેમ્બર 2023ના રોજ નવી સંસદમાં, આ નવી સંસદની ઇમારતનો જ્યારે પ્રથમ વખત સત્તાવાર રીતે ઉપયોગ કરવામાં આવ્યો ને, ત્યારે એ સંસદનો વિશેષ સત્ર હતો. એ દિવસ હતો મિત્રો, એ દિવસ હતો નવી સંસદ અને એનું પ્રથમ સત્ર. અને જ્યારે આપણે કોઈ પણ શુભ કામની શરૂઆત કરીએ છીએ ને ત્યારે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. ત્યારે ગણેશ ચતુર્થી અને જૈન સંવત્સરીનો એટલે કે નારી વંદનનો આ દિવસ, આ ત્રિવેણી સંગમ જેવો આ દિવસ અને નવી સંસદના પ્રથમ સત્રમાં ભારત દેશની નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે ને, એ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ પસાર કરવામાં આવ્યો, જે થકી હવેથી 33% નારી શક્તિ માટે અનામત બેઠકો રાખવાનું ઠરાવવામાં આવ્યું. અને આ બિલનું સંસદમાં બેસતા સૌએ એટલે પક્ષાપક્ષીથી ઉપર જઈ અને સર્વસંમતિથી સૌ સભ્યો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો, જેથી હવે નારી શક્તિ પણ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અનુપમ યોગદાન આપી શકે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તે સમયે આપેલા પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આજનો આ દિવસ આ નારી વંદનાનો દિવસ છે, નારી ગૌરવનો દિવસ છે. ઈશ્વરે આ માટે અને આવા અઢળક કામો માટે મારી એટલે કે એમની પોતાની પસંદગી કરી છે, આવા અઢળક અનેક પવિત્ર કામો માટે. તે માટે તેમણે ઈશ્વરનો સૌ સમક્ષ આભાર અભિવ્યક્ત કર્યો હતો. ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં આગળ આવે, તે કુશળ નેતૃત્વ કરે, તે નીતિ નિર્ધારણમાં પણ પોતાનું યોગદાન આપે, તો તે પોલિસી મેકિંગમાં પણ નવી પોલિસી લાવવાની હોય તો તેમાં પણ એ પોતાના મત આપે, પોતાના વિચાર રજૂ કરે અને લોકતંત્રને મજબૂત બનાવવામાં એની પ્રતિબદ્ધતા સમૃદ્ધ એના પ્રમાણિક પ્રયાસો થકી તે આયોજન અને એના પ્રયોજન માટેની આ ગૌરવ મળી ક્ષણો છે. ત્યારે સરકારે આ મહિલા કેન્દ્રિત વિકાસ પ્રતિ વિશેષ લક્ષ્ય રાખ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ હું આપણા આ નારી શક્તિ અને માતૃશક્તિના આજના આ જે સેશન છે તેમાં હું આપણા સૌના વતી દેશ અને વિદેશમાંથી જોડાયેલા પ્રત્યેક અસ્તિત્વ તરફથી હું તેમનો આભાર અભિવ્યક્ત કરું છું કે નારી શક્તિને પગભર થવા માટે, તેમના દ્વારા રાષ્ટ્રના નિર્માણ માટે, તેમના માટે જે શક્યતાઓ ખોલી છે તે માટે હું એમનો આભાર અભિવ્યક્ત કરું છું. મારી પોતાની જો વાત કરું તો 15 થી 20 સભ્યો એક જ પરિવારમાં, અને આ બધાનું જ પાલન પોષણ થાય
એવી એક જ દુકાન સોનીનું કામ. અમે સોની છીએ એટલે ઘરેણાં ઘડવાનો મારા પિતાનો વ્યવસાય. ત્યારે એક જ દુકાનમાં આ સોની કામ અને સોનીનો ધંધો આપ સૌ જાણો છો કે એને છેલ્લો ધંધો કહેવાય, કારણ કે જ્યારે કોઈના જન્મ સમયે, લગ્ન સમયે અને અંતે મરણ સમયે જ્યારે વ્યવહાર કરવો પડે ને, અને ત્યારે જે પ્રયોજન કરવું પડે, જે સોનું ખરીદવું પડે, આ વ્યવહારે કરવી પડતી પ્રક્રિયાઓ સમયે સોનું ખરીદવામાં આવે ત્યારે કેટલી કપરી પરિસ્થિતિ હશે આપ સૌ સમજી શકો છો. ત્યારે આવા એ સમયમાં દાદા દાદી હોય, 4 ભાઈઓ હોય, ચારેયના ત્યાં 2 દીકરી અને એક દીકરો, એટલે 20 થી 22 જણનો આ પરિવાર. અને એમાં બધા 12 જેટલા બાળકોને ભણવાનું, અને એમાંય દીકરી તરીકે. અને સોની સમાજમાં ખૂબ નાની વયે દીકરાઓ સોનીનો ધંધો શીખવા માટે એમને કદાચ 9મું 10મું ધોરણ તો ઘણું બધું કહેવાય ને, ત્યાર પછી અભ્યાસ છોડી અને એમને, કેમ કે અમુક વર્ષો લાગતા હોય છે આના શીખવા માટે, અને આ બધું શીખી અને જ્યારે એ ધંધે બેસે અને રોજગાર નિર્માણ થાય ત્યારે લગ્ન થઈ શકતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ હોય કે બેન દીકરીઓનો અભ્યાસ કદાચ ન કરાવીએ તો ચાલે, કારણ કે જો અભ્યાસ વધારે આગળ કરશે તો એ પોતાના માટે પોતાના જેટલું અથવા પોતાનાથી વધુ ભણેલો જીવનસાથી પસંદ કરે. અને ત્યારે આવી વિષમતાઓમાં જે અભ્યાસ થાય છે સરકાર દ્વારા, જે અભ્યાસ મહિલાઓને કે દીકરીઓ માટેના જે પ્રયોજન છે એના થકી, કેમ કે મોંઘાદાટ ક્લાસીસની તો વાત જ ના થઈ શકે. ત્યારે મારી માતા મહેશ્વરીબેન, જેને મૃદુલાબેન તરીકે પણ બધા ઓળખે છે, એક મહિલાનું, એક નારીનું જે યોગદાન હોય છે એ મારો પ્રયોજન છે કે હું આપની સમક્ષ લાવી શકું. કે આજે મારી દીકરીએ પણ કહ્યું કે કેવી રીતે મમ્મી આવી અહીંયા સુધી પહોંચી શકી છે. તો ત્યારે વિચારો કે પરિવાર પાસે મોંઘાદાટ ટ્યુશન ફી તો હતી જ નહીં, પરંતુ જ્યારે 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્યારે મને એડમિશન મળે છે MS યુનિવર્સિટીમાં, અને તેમાં પણ કાલાઘોડાથી દૂર, એટલે કે નિઝામપુરા જેવા વિસ્તારમાં, ગેલાણી પેટ્રોલ પંપની સામે, અને ત્યાં સુધી જવું આવવું અને એના માટેના રિક્ષાનો ખર્ચ અમને પોષાય પણ નહીં. અને બસના ટાઈમિંગ્સ આપણા પરીક્ષાના સમયે હોય નહીં. પરીક્ષા આપવા, ઇન્ટરનલ એક્ઝામ, એક્સટર્નલ એક્ઝામ, અને આ ફોર્મ ભરવાની ફી ભરવા, બસ આટલા દિવસો સિવાય કોલેજમાં જવાનું પણ અમે ન વિચારી શકીએ. ત્યારે એવી પરિસ્થિતિમાં મારી મમ્મી પોતે, અમે કાલાઘોડા સુધી, કેમ કે 5-5 રૂપિયામાં રિક્ષામાં કાલાઘોડા સુધી જવાય, અને ત્યાંથી જેટલું માંડવીથી કાલાઘોડા જાઓ એટલું જ, એટલે 3 થી 3.5 કિલોમીટર ચાલવાનું, અને મે મહિનાના ધોમધકતા તાપમાં પરીક્ષાઓ મારે આપવાની, અને કોલેજની અંદર તો વાલીને બેસવા ન દે, દીકરીને એકલી મોકલે તો રસ્તામાં ક્યાંક ને ક્યાંક એકલી યુવાન દીકરી જતી હોય, કોઈક રીતે હેરાનગતિ થાય, એટલે માતા પોતે વહેલી ઉઠી અને ઘરનું કામ કરે. અમે બંને રિક્ષામાં જઈએ ને પછી અહીંયાથી આટલું ચાલીને ત્યાં કોલેજમાં જવાનું, પરીક્ષા આપવા અંદર જવું. ત્યારે આ કોલેજની બિલ્ડિંગમાં જેમ જેમ છાંયડો સૂર્યપ્રકાશમાં ખસતો જાય ને, ત્યારે આ છાંયડે બેસીને મારી માતાએ મને એ સપોર્ટ કર્યો, ત્યારે હું ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ કરી શકી. એક માતા, કારણ કે કોઈ પણ સફળતા, કોઈ પણ નારી શક્તિની સફળતા એ આજની આવેલી, આજે મેં પોતે સફળતા પ્રાપ્ત કરી લીધી એવું શક્ય જ નથી. કોઈ એક પેઢી માટે, નારી શક્તિ માટે સફળતા શક્ય નથી, કારણ કે આપણી આગળની પેઢીઓએ ઘણી બધી તકલીફો, ઘણા બધા નિયમો, ઘણા બધા બંધનો સહન કર્યા છે. ત્યારે મારી જેવી જ કથા ઘણી બધી નારી શક્તિની, અત્યારની ઘણી બધી નારીઓની હશે કે એમની મમ્મીઓને પોતે ભણી શકવા છતાં કદાચ કોલેજમાં ફર્સ્ટ હશે, કદાચ ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ હોય, કદાચ પોતાના સ્ટેટમાં, જે પણ સ્ટેટને બિલોંગ કરે છે તેના જે પણ માધ્યમિક બોર્ડ, શિક્ષણ બોર્ડ હોય, એમાં પણ કેમ 1 થી 10માં ના આવ્યા હોય, પણ કોઈને કોઈ કારણસર કદાચ અભ્યાસ પૂર્ણ નથી કરી શક્યા, ત્યારે એની માતાએ એનું સ્ટેન્ડ લીધું છે. કંઈક ને કંઈક કોઈક જગ્યાએ સ્ત્રીનો સપોર્ટ, એનો સહારો બની અને આગળ આવી હશે, અને ત્યારથી જ આગળ આવી શકે છે. મારી માતાએ મને મારા પૂર્ણ અભ્યાસ કરવા સુધીનો સપોર્ટ આપ્યો. તો મારા સાસુમાનો પણ હું રોલ, કારણ કે જ્યારે મને કોઈ પાર્ટીમાં, રાજનીતિમાં પ્રવેશ કરવાનો હોય, અને જ્યારે કોઈ સાસુમાં એવું કે ના બેટા તને આ તક મળી છે ને તો તારે આગળ વધવાનું છે, અમે તારી સાથે જ છે, અને તારે એમાં જરાય પાછી પાની નથી કરવાની. આપણે સૌ સમજી શકીએ છીએ કે આજથી 15-20 વર્ષ પહેલા
અને જેનું કોઈ જ ફેમિલી બેકગ્રાઉન્ડ જ્યારે પોલિટિક્સમાં નથી અને ત્યારે પોતાના પરિવારની વહુને જ્યારે આ રાજનીતિમાં જવાનું છે અને ત્યારે એની શક્તિ બની અને એનો સાથ આપવાનો, આજે મારા સાસુમાં આપણી વચ્ચે નથી, ઈશ્વર જ્યાં હશે ત્યાં હું એમના ચરણોમાં વંદન અર્પણ કરું છું અને એમનો આ સમય આભાર પણ અભિવ્યક્ત કરું છું કે એમને પણ મને સાથ આપ્યો છે. તો આ છે નારી શક્તિ. હું ખરેખર નસીબદાર છું કે મારી બંને માતૃશક્તિઓ મારી તાકાત બની અને આજે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની તાકાત બને છે, એની શક્તિ બને છે અને એનું આ પૂર્ણ ઉદાહરણ હું પોતે મારી બંને માતાઓ દ્વારા હું આપની સમક્ષ છું. ત્યારે માતૃશક્તિ એ તો જીવનનું સ્ત્રોત છે. આજે આપણી નારી શક્તિ જે આપણી પૌરાણિક ભારતીય ધાર્મિક સંસ્કૃતિ છે જે મુજબ હંમેશાથી પૂજનીય છે, જે એક પેઢીથી બીજી પેઢીને પોતાના સંસ્કાર આપે છે, પોતાના પરિવારના ધર્મ, પૂજા, પ્રાર્થના કરવાની રીત હોય, વ્રતો હોય, રીતિ રિવાજો હોય, સંસ્કારો હોય, એના જ્ઞાન સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરે છે. જે બાળકને જન્મ તો આપે જ છે પરંતુ તેનામાં સંસ્કાર અને પરંપરાઓનું સિંચન પણ કરે છે. નારીનું આ રૂપ એટલે જ માં. નારીનું આ રૂપ એટલે માં, અને માં એટલે પ્રત્યેક પરિવારના વાત્સલ્યની મૂર્તિ, પ્રત્યેક પરિવારના હૃદયની ધડકન, અનંત પ્રેમ અને નિર્મળ હાસ્ય જેના ઘરેણા છે, પ્રત્યેક પરિવારના ઘડતરમાં જેનો અમૂલ્ય ફાળો રહેલો છે. આજે આપણે જે પણ કંઈ હોઈએ ને તે આપણી માતાના અથાગ પ્રયત્નોનું જ પરિણામ અને ફળ હોય છે. જીવનની વિપરીત પરિસ્થિતિથી લઈ અને આજના સુખી સમૃદ્ધ જીવન અને આના સફળ આપણા અસ્તિત્વ સુધી દરેક પળે આપણી માતાનો પ્રેમ, આપણી માતાના આશીર્વાદ અને આ નારી શક્તિનું પ્રેરક બળ હોય છે, જે આપણને માં એટલે જ નારી શક્તિ તરીકે આપણી અંદર આ શક્તિ સ્વરૂપે હંમેશા હાજર રહેતી હોય છે. ત્યાગ અને બલિદાનનું પ્રતીક એટલે જ આપણી માં, પ્રેમ અને વાત્સલ્યની મૂર્તિ એટલે જ આપણી માં, કરુણા, માયા અને મમતાનું સાચું સ્વરૂપ એટલે જ આપણી માં, આપણી હૂંફનું સરનામું એટલે જ આપણી માં, પૃથ્વી ઉપર ઈશ્વરનું સાચું પ્રતિબિંબ એટલે જ માં, એટલે કે નારી શક્તિ. જેની મમતાનું એક બિંદુ અમૃતના સિંધુથી વધારે મીઠું હોય ને, એ નારી શક્તિ છે, એ માં છે, એ માતૃશક્તિ છે. સ્નેહની સાગર, મમતાની ગાગર, પરિવારના પ્રેમનું પરીગ, કાળજી, દયા, માયા, વાત્સલ્ય સમૃદ્ધ સોના મહોરોથી ચમકતું, ખમકતું, જાણે કે ઈશ્વરના હસ્તાક્ષર કરેલું સાચે સાચું દસ્તાવેજ, આ પૃથ્વી પર ઈશ્વરનું સાચું પ્રતિબિંબ એટલે જ નારી શક્તિ, માતૃશક્તિ. આત્મીય સંબંધોનું ઊંડાણ તો જુઓ, આત્મીય સંબંધોનું ઊંડાણ તો જુઓ કે ઘાવ લાગવાથી થતું દર્દ તો આપણને પછી થાય, પરંતુ પહેલા જ મનમાં પેઠેલી ફડકથી નીકળેલી પેલી ચીસ પાડનાર તે જ આપણી માં. હજી આજના સમયે હજી પણ સાવ પાતળા કપડાથી એ સૂરજને હંફાવે છે, હજી પણ સાવ પાતળા કપડાથી એ સૂરજને હંફાવે છે. સૂરજના પ્રખર તાપથી તે પોતાના બાળકને બચાવે છે. સૂરજના પ્રખર તાપથી જે મને બચાવે છે મારી માં, આજે તેનો સાડીનો પાલવ એટલો જ દમદાર રાખે છે. ખરા અર્થમાં એના સાડીના પાલવમાં કદાચ 40 ડિગ્રી તાપમાં પણ આપણે ચાલતા હોઈએ ને, ત્યારે માને એમ લાગતું હોય છે કે હું મારો પાલવ ધરીશ ને એટલે મારું બાળક આ પ્રખર ગરમીથી પણ સુરક્ષિત છે. અને સુરક્ષિતતાનો અહેસાસ એ બાળકને ચોક્કસ એની માનો પાલવ કરાવે છે. અથાગ પ્રયત્નો અને સખત પરિશ્રમના આ અઢળક અનિશ્ચિતતાઓ ભરેલા રસ્તે, અથાગ પ્રયત્નો અને સખત પરિશ્રમોના અઢળક અનિશ્ચિતતાઓ મળેલા આ રસ્તે પણ સરળ મને જીવન સફર લાગે છે, કારણ કે આ તો મને મારી માની અવિરત પ્રાર્થનાઓની અસર લાગે છે. રતિભાર મને ફરક નથી પડતો,
રતિભાર ફરક નથી પડતો મને કે દુનિયા શું કહે છે. રતિભાર ફરક નથી પડતો મને કે દુનિયા શું કહે છે. હું છું જ સાવ સામાન્ય. હું છું જ હું સાવ સામાન્ય અસ્તિત્વ, મને ખબર છે, પણ છતાં હું છું જ સંપૂર્ણ, તેવું પ્રત્યેક બાળકને તેની માં કહે છે. સાચું કહું ને સાચું કહું ને તો આપણા નસીબમાં સાચું કહું ને તો આપણા નસીબમાં કદાચ એક પણ દુઃખ ન હોત જો નસીબ લખવાનું આપણી માના હાથમાં હોત. માના પ્રેમ માટે તો છે ને ઈશ્વર પણ અધીરો છે. કારણ કે પ્રત્યેક જન્મે તેણે એક કરતા વધુ માનો પ્રેમ મેળવ્યો છે. ઈશ્વરને પણ જ્યારે પૃથ્વી પર અવતરવું પડે છે ને ઈશ્વરને પણ જ્યારે પૃથ્વી પર અવતરવું પડે છે ને ત્યારે તેને માને ખોળે રમવું ગમે છે, તેને માને ખોળે વિરમવું ગમે છે. ઈશ્વરને પણ જ્યારે આ પૃથ્વી પર અવતરવું પડે છે. ઈશ્વર અને માં ખરા અર્થમાં બંને એક જ છે. કેમ કે આપણને સૌને જીવન, જ્ઞાન, પ્રેમ, સંભાળ, કાળજી, માફી અને એની સાથે જીવનમાં સર્વસ્વ આપવામાં ઈશ્વરને આ માં બંને નેક છે. ખરા અર્થમાં ઈશ્વર અને માં બંને એક છે. ખૂબ નાની હતી ત્યારે મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈકે મને કહ્યું કે માં માટે કંઈક લખ. કોઈકે મને કહ્યું કે માં માટે કંઈક લખ. ત્યારે મેં કહ્યું કે અક્ષર જેણે મને લખી છે, અક્ષર જેણે મને લખી છે, મારી શું વિસાત કે મારી માં માટે, મારી એ માં માટે હું કંઈક લખું. ખરા અર્થમાં તો જ્યારે 9 મહિના સુધી બાળક પોતાની માતાના ગર્ભમાં એટલે માની અંદર માના શરીરમાં હોય છે, લાગણીના આદાન પ્રદાનનો એક અનોખો આ સ્નેહાલય હોય છે કે હૃદયના ધડકનોથી માતા અને બાળક એકબીજા સાથે સતત જોડાયેલા છે. અને એટલે જ કહ્યું છે કે હિસાબ માંડીને જોઈ લો દુનિયાના પ્રત્યેક સંબંધમાં કંઈક ને કંઈક તો ઓછું કે અધૂરું નીકળશે જ. દુનિયાના પ્રત્યેક સંબંધમાં કંઈક ને કંઈક ઓછું કે અધૂરું નીકળશે. એકમાત્ર માનો પ્રેમ એવો છે જે હંમેશા બીજાઓથી 9 મહિના વધુ જ નીકળશે. શિસ્ત છે, સંસ્કાર છે, રીતિ રિવાજના નિયમ છે, સ્નેહ, લાગણી, દયા, માયા, કાળજી, માન, મર્યાદા, આવડત, કળા અને અસ્તિત્વને ચમકાવતી પ્રત્યેક જરૂરિયાતનું ઐશ્વર્ય પ્રાપ્ત છે મને. ખૂબ ખૂબ આભાર મારી માં. ખૂબ ખૂબ આભાર મારી માં કે સલામ છે તારી જાદુગરીને કે માટીથી રચાયેલા માનવ શરીર રૂપી પ્રત્યેક હુંને ઝળહળતી આ ચમક અને સંપૂર્ણતા બક્ષતી આ સોનેરી આભા તો પ્રત્યેક અસ્તિત્વને તેની માએ જ આપી છે. ખરા અર્થમાં આ નારી શક્તિનું, આ માતૃશક્તિનું આમાં દર્શન છે. નારી જે એક દીકરી છે, એક બહેન, એક માં, ભાભી, મામી, માસી, ફોઈ, કાકી, દાદી, નાની, પ્રેયસી, સખી, મિત્ર કે પછી શુભેચ્છક, કોઈ પણ સંબંધ સ્વરૂપે તે હંમેશા પ્રેમ સમૃદ્ધિનું સ્નેહનું સરનામું છે. પ્રેમ સમૃદ્ધિના વૈભવ સમૃદ્ધ એ સ્નેહિલ સરનામું છે. રોજે રોજ આ અવની એટલે કે માં પૃથ્વીને સૌભાગ્ય બક્ષવા માટે અવકાશમાંથી અનંત આવરણોને ચીરીને આપણી પાસે સાત ઘોડાઓના રથ ઉપર સવાર થઈને જીવન સંજીવની રૂપી ઉર્જા બનીને આવતા ભગવાન સૂર્યનારાયણ ના પ્રથમ કિરણના આગમનથી શરૂ કરી અને આખા દિવસના પોતાના કર્મશિલ્પ થકી સફળ કાર્ય પ્રણાલીની સફળતાની સંતૃપ્તિ બાદ આળસ ઉડીને આપણા સૌના પથારીમાં પોળવા સુધીના પ્રત્યેક પડાવ ઉપર જાણે જોઈ લો કે નારી શક્તિનો જ દબદબો,
શું માત્ર કોઈ એક દિવસ હોઈ શકે નારી માટે? છતાંય આપણે એક દિવસમાં આ ઉજવણીને સીમિત કરી છે. ક્યાંક આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે એટલે કે નારી શક્તિ દિવસ, કે પછી માતૃ દિવસ એટલે કે મધર્સ ડે તરીકે. પરંતુ છતાંય ફૂલોની જેમ ઝાકળનો વૈભવ, 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક અસ્તિત્વો આ નિમિત્તે નારી શક્તિને સન્માનિત કરે છે, સ્નેહ સમૃદ્ધિઓ અર્પે છે. જાણે કે આ પૃથ્વી ઉપર હૃદયોત્સવની છોડો ઉઠે છે નારી શક્તિના, માતૃશક્તિના વંદન માટે, એને અભિનંદન આપવા માટે. આજે આ નારી શક્તિના, માતૃશક્તિના આ માતૃત્વના ઉત્સવમાં તેના જ શરીરમાંથી જન્મેલ પ્રત્યેક પુરુષ અસ્તિત્વ પણ જ્યારે મારું માનવું છે કે આદર અને અભિનંદનને પાત્ર છે. આધુનિક સમયમાં પતિ પત્નીના સહઅસ્તિત્વની સફરમાં જ્યારે પળે પળ પોતાના જીવનના પરિઘમાં સમાવિષ્ટ સૌ નારી શક્તિને એ કેટલી સરળતાથી, એ કેટલી સહજતાથી સતત મદદરૂપ થાય છે, અને તે પણ કોઈ પણ અપેક્ષા વગર. સૃષ્ટિના પ્રથમ પૃથ્વી ઉપર જ્યારે પ્રથમ શ્વાસ થકી પોતાના અસ્તિત્વની નોંધણી કરાવનાર નવજાત બાળકને સંપૂર્ણ વ્યક્તિ બનાવવા, એને સંપૂર્ણ વ્યક્તિત્વ અર્પવાના પોતાના ઉત્તમ સામર્થ્ય સમૃદ્ધ પ્રયાસો થકી એક સરખું અનુપમ યોગદાન આપે છે ને, છતાં પણ મિત્રો આપણે સૌ આ પુરુષ દિવસની ઉજવણી કરવાનું ક્યાંક ભૂલ્યા છીએ. નારી શક્તિ માટે માતૃ દિવસ પણ ઉજવીએ છીએ અને નારી શક્તિનો વુમન્સ ડે પણ ઉજવીએ છીએ, પરંતુ આ પુરુષ શક્તિને બિરદાવવા માટે આપણે ક્યાંક ને ક્યાંક પુરુષ દિવસની ઉજવણી કરવાનું ચૂક્યા છીએ, અને તેઓએ તે માટે કદી અપેક્ષા પણ નથી રાખી. આ પૌરુષી હૃદયની અમીરાતને કંડારવા સાહિત્યકાર ક્યારે કોઈક સાહિત્યકાર ક્યારે પોતાનું સામર્થ્ય અજમાવે ને, એ દિવસની મને તો ખરા અર્થમાં અપેક્ષા છે. આપ સૌની સાથે સાથે મને પણ એ સોનેરી સવારની સ્નેહી ધાર્મિકતાને પોંખવાની ઉતાવળ છે. આપણે સૌ નર નારી દિવસના નામે એક દિવસને યુગલ સંયોગ ઉત્સવ રૂપે ઉજવીએ તો કેવું? જાણે કે સર્જનહારના અર્ધ નારીશ્વર સ્વરૂપની જેમ જ સતત અનેક સંબંધરૂપી સહઅસ્તિત્વનો ઉલ્લાસભર્યો જાણે કે જીવન મેળો, આનંદની છોડો અને સુખનો સાગર એટલે કે નર નારીના એકમેકના શુભ સંયોગથી રચાતા પરિવાર નામક લયબદ્ધ ટપકાઓને તેજસ્વીતાના માધ્યમે સંયોગ સમૃદ્ધ ચીવટતાથી દોરેલી પ્રત્યેક રેખાઓને એકબીજા સાથે જોડીને બનાવેલી આ સમાજ નામક રંગોળી. સ્ત્રી એટલે નારી, નારી એટલે શક્તિ, માં માતૃભાષા અને માતૃભૂમિ, માં સૃષ્ટિ, માં પ્રકૃતિ, માં સંસ્કૃતિ, અને તેના માટે કોઈ એક દિવસ તો ખરેખર શક્ય જ નથી, કેમ કે તેના વગર તો આ આખી સૃષ્ટિમાં એક ક્ષણ પણ કોઈએ અસ્તિત્વ ટકાવવું શક્ય જ નથી. નારી શક્તિને, આવી નારી શક્તિને, માં સૃષ્ટિને, માં શક્તિને, માં પ્રકૃતિને, મારી માં, મારી માતૃભાષા, મારી માતૃભૂમિ અને પ્રત્યેક નારી શક્તિને મારા હૃદય કમળના ઉદ્ગમથી, મારા કરકમળના માધ્યમે આ નારી શક્તિના ચરણ કમળમાં હું વંદન અર્પણ કરું છું. શોધું છું શબ્દ હું નારી નામક હૃદય કમળને આલેખવા. જડે જો આપને તો જલ્દીથી આપો મને અર્થ નારીનો સંક્ષિપ્તમાં લખવા. નારી નામક દીવડીને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે? એને તો માત્ર સ્નેહ સમૃદ્ધ જગમગાટ જ હોય છે. નારી એટલે જ વાત્સલ્ય, માંગલ્ય, કર્તવ્યનિષ્ઠ માતૃત્વ, ઈશ્વરનું અતિ પ્રિય અનમોલ અનુપમ આભૂષણ, માં સૃષ્ટિના મનુષ્ય અવતારને સજાવતું સુંદર અને કિંમતી એવું ઘરેણું. ક્યાંક વાંચ્યું હતું, મને લાગ્યું કે અહીંયા આ વસ્તુનો ઉલ્લેખ કરું. प्रेम की अभिव्यक्ति में
प्रेम की अभिव्यक्ति में संवाद बस इतना ही रहा। प्रेम की अभिव्यक्ति में संवाद बस इतना ही रहा। माँ ने तो सदा सदा सच्चा ही सुन लिया, मौन ने जो भी कहा। મારી દીકરી આપણને સૌને હમણાં થોડી વાર પહેલા સંબોધન પહેલા એને મારી ઓળખ આપી. એ મને અનેક વાર કહે કે મમ્મી તને કેવી રીતે ખબર પડી ગઈ, મેં તો કીધું નથી. મમ્મી તને કેવી રીતે ખબર પડી ગઈ? કારણ કે આપણને સૌને એક વખતનો અનુભવ છે પ્રત્યેક સમયે કે બાળક શાળાએથી આવે કે પછી એ કંઈક નોકરી કરે છે કે કંઈક કામેથી બહાર ગયું છે, એ આવે ત્યારે કદાચ મા અને બાળકની વચ્ચેનો એવો સંબંધ છે ને કે એને પોતાની માને કહેવાની જરૂર નથી પડતી કે એને કોઈ તકલીફ છે, એની કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં કે કોઈ વાતમાં એ અટવાયેલું છે. માત્ર બાળક માટે નહીં પણ પરિવારના કોઈ પણ સભ્ય માટે, પછી તે તેનો પતિ હોય, એના માતા પિતા હોય, કુટુંબનું કોઈ પણ સભ્ય હોય, પણ આ સ્ત્રી શક્તિ છે ને, આ નારી શક્તિ છે ને, ઈશ્વર એનામાં કંઈક અલગ એવું આપી છે શક્તિ કે એને ચહેરા જોઈને જ કદાચ એનામાં એને ચહેરા વાંચતા આવડતા હશે કે પછી હૃદયથી ચહેરામાં જોયા વિના પણ, આંખોમાં જોયા વિના પણ હૃદયની ભાષા પણ વાંચતા આવડતી હશે. અને એટલે જ મારી આ ખૂબ ગમતી કાવ્ય પંક્તિ છે કે પ્રેમ की अभिव्यक्ति में संवाद बस इतना ही रहा, माँ ने तो सदा सच्चा ही सुन लिया, माँ ने तो सदा सच्चा ही सुन लिया, मौन ने जो भी कहा. તો સાથે એની સાથે એક પંક્તિ એ પણ હતી કે જ્યાદા પક ચુકા હું મેં, આ ઉંમરે પહોંચીને કદાચ મારું 48 પૂરા થઈને 49મું વર્ષ ચાલે છે, પરંતુ માનો ખોળો અત્યારે પણ આપણને એમ થાય કે માની પાસે જઈએ, માના ખોળામાં માથું મૂકીએ ને તો કદાચ આખી દુનિયાદારીનો થાક ઉતરી જતો હશે. અને એટલે આ પંક્તિનો પણ મેં ક્યાંક વાંચી હતી, એમાં સમાવેશ કર્યો છે કે જ્યાદા પક ચુકા હું મેં, ज्यादा पक चुका हूं मैं कि आज कुछ कच्चा हो जाऊं, माँ तुझसे मैं ऐसे लिपटूं कि आज फिर से तेरा मैं बच्चा हो जाऊं. માનો હાથ જ્યારે મસ્તકે ફરે ને ત્યારે જાણે કે હેતનું ઝરણું સરે છે. વાણી એની હંમેશા આપણને ટાળક આપે છે અને આંખેથી એની હંમેશા જ અમી જરી છે. માં જેવો કોરો કડકડતો નિસ્વાર્થ પ્રેમ આ દુનિયામાં ક્યાં કોઈ કોઈને કરે છે. માં જેવો કોરો કડકડતો નિસ્વાર્થ પ્રેમ આ દુનિયામાં ક્યાં કોઈ કોઈને કરે છે. તેની આ સ્નેહિલ લાગણીની તોલે તો આખા જગતના બધા જ સુખો ખરેખર પાણી ભરે છે. આની સાથે જ આપણી ગુજરાતી ભાષાનો વૈભવ, કારણ કે અંગ્રેજીમાં માં લખીએ તો આલ્ફાબેટ્સ હોય છે MAA માં. બીજી ભાષાનું તો મને કદાચ જ્ઞાન નથી, પરંતુ ગુજરાતી અને હિન્દીમાં આ સાહિત્ય છે અને સાહિત્યમાં કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ રસ્વઉ દીર્ઘઉ આવા બધા અને બીજા ઘણા બધા જ ઉદ્ગારવાચક બધા ચિહ્નો પણ હોય ને શબ્દો પણ હોય. ત્યારે આવી રીતે જે આપણે એમાં જે લગાવતા હોઈએ છીએ શબ્દોમાં માત્રા, એ માત્રા માટેનું એક સરસ પંક્તિ છે. આખે આખો સાગર મને નાનો લાગે, આખે આખો સાગર મને નાનો લાગે, જ્યારે મની આગળ કાનો લાગે, જ્યારે મની આગળ કાનો લાગે. મારી ઉંમરની આસપાસના હોય કે મારાથી મોટા હોય, અહીંયા આપની સાથે આપણા ગુજરાતી સાહિત્ય ફોરમમાં જોડાયેલા સૌ મિત્રોમાંથી મારી ઉંમરની આસપાસના હશે કે પછી મારાથી મોટા હશે, એમને સૌને તો અનુભવ હશે. જ્યાં સુધી જ્યારે ઓનલાઈન પેમેન્ટ નથી શરૂ થયું ને ત્યાં સુધીના બધા જ બાળકોને કદાચ આ અનુભવ હશે કે જ્યારે આપણે શાળાએ જઈએ ને ત્યારે રિસેસમાં કદાચ કોઈક વખત નાસ્તો તૈયાર ન હોય તો એક સંજોગોમાં નાસ્તો બનાવીને કદાચ મમ્મી ન આપી શકી હોય તો એ આપણને ત્યાં શાળામાં જ મળતા હેલ્ધી ફૂડ લેવા માટે પૈસા આપતી. તો કેટલીક વખત આપણે પોતે પણ બાળક સ્વરૂપે હોઈએ ત્યારે પૈસા લઈને જવા હોય કે મમ્મી મને પૈસા આપને, કેમ કે રિસેસમાં શાળાની બહાર અથવા શાળાના પરિસરમાં પરમિશન હોય તો ત્યાં સમોસા વેચાતા હોય, પફ હોય, પેસ્ટ્રી હોય, બિસ્કિટ હોય, ચોકલેટ હોય, સિંગ ચણા હોય, બિયા હોય. દીકરીઓને તો કાળી માટી પણ ખાવાનો શોખ હોય. તો એની સાથે સાથે બોર હોય, કેરી હોય, આંબળા હોય, આંબલી હોય, ગોરસ આંબલી હોય, કમરક હોય, કંઠારા હોય, રાયણા હોય, જાંબુ હોય, ફાલસા હોય કે પછી મસાલો
છાંટેલી કેરી હોય, આ બધું આપણને ખાવા માટે એ વખતે આપણે મમ્મી પાસેથી પૈસા માંગતા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા. અને આપણી મમ્મી આપણને આમ સાડીના પાલવના છેડામાંથી કાઢીને આપતી. એટલે એ વખતે મેં થોડું લખ્યું હતું કે જેની સાડીના પાલવને છેડે પોતાના બાળકો માટે તેના પોતાના બચાવેલા પૈસાની બંધાયેલી જાણે પેલી પોટલી સદા હાજર રહેતી. આજનું આ કહેવાતું પેલું એટીએમ છે ને, એ તો એ સમયમાં, એ જમાનામાં પ્રત્યેક બાળકની પોતાની માં જ હતી. કહેવાય છે કે આ સૃષ્ટિના રચયિતા એવા બ્રહ્માજીએ સર્વપ્રથમ મનુષ્યની સૃષ્ટિની રચના કરીને ત્યારે સર્વપ્રથમ એમને પુરુષની રચના કરી હતી. પરંતુ પછી તેમનું આ માનવના સર્જન કરવાનું આ દ્રવ્ય ખૂટી પડ્યું, પદાર્થોની કમી થઈ ગઈ, અને ત્યારે અન્ય સર્જનાત્મક દ્રવ્યોમાંથી થોડા થોડા કરીને તેમણે આ દ્રવ્યોના સંયોજન થકી એમને સ્ત્રીની રચના કરવાની કોશિશનો પ્રારંભ કર્યો. સ્ત્રીની રચના મેં શાસ્ત્રોમાં, કેમ કે મને શોખ અને વર્ષોથી વાંચનનો શોખ, ત્યારે સ્ત્રીની રચના વિશે થોડુંક સર્ચ કર્યું હતું. અને એ ઇન્ટરનેટના જમાનામાં નહીં, લાઇબ્રેરીના પુસ્તકોમાંથી ખંખોસીને કંઈક તો ક્યાંક આ ઉલ્લેખ હતો કે ભાઈ બ્રહ્માજી જ્યારે આવી રીતે સ્ત્રીની રચના કરી અને રચના કરવાનો કોશિશનો પ્રારંભ કર્યો, ત્યારે એમણે સ્ત્રીની રચના કરી. કેમ કે એમની પાસે માનવના શરીરના રચનાનું દ્રવ્ય તો ખૂટી પડ્યું હતું, તો એમણે સૃષ્ટિ પાસેથી થોડા થોડા કરીને દ્રવ્યો લીધા. એના માટે તેમણે ચંદ્રનો પરિપૂર્ણ આકાર એટલે કે ગોળાકાર, વેલાઓની વળાંક લેતી કૂપળો અને પત્તીઓની થીરકન, નેત્રની લચક, ફૂલોની નજાકત, પર્ણોની હળવાશ, હાથીની સૂંઢની મરોડ, હરણાની ભાવપૂર્ણ દ્રષ્ટિ, મધુમાખીઓની નર્તતી કરતી ગતિ, સૂર્ય કિરણોની સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધીની સમાવિષ્ટ થતી પ્રત્યેક મનોરમ્ય લીલાઓ, સ્નેહ સમૃદ્ધિના વૈભવથી છલોછલ પરિજનોના પ્રેમાળ હૈયાઓના ખુશી અને સફળતા અને સુખ સમૃદ્ધિના પ્રસંગે જ્યારે લાગણીઓ હૃદયમાં છલકાય અને તે સમયે આંખોમાંથી વહેતી એ અશ્રુ વર્ષા, પવનની અવિસ્મરણીય આછકલાઈ, મયુરની બંકિમ મગરૂરી, શુકની કોમળતા, જિદ્દની જીત, મધુની મધુરપ, વાઘની વિકરાળતા, હિમની થીજવી નાખતી શીતળતા, કાબરનો કલબલાટ તો કોયલની મીઠી વાણી, બગલાનો દંભ તો સારસની વફાદારી, ગંગાનો પુણ્ય સમૃદ્ધિના વૈભવથી છલકાતો એવો ગૌરવર્ણ તો યમુનાની શ્યામલતા, સરસ્વતીનું બ્રહ્મચર્ય તો માં કાલીની રૌદ્રતા, સતીનું સતીત્વ તો દ્રૌપદીની કુમારી, માતા સીતાનું પાવિત્ર્ય તો બ્રહ્માંડની વિશાળતા અને પરમ અણુની સૂક્ષ્મતા. આ બધું જ લઈ અને એમણે કૃતિ બનાવી ને તેમાં તેમને પ્રાણ પૂર્યા. આ આકૃતિને તેમને સ્ત્રી કહી, તેને પ્રકૃતિ કહી, તેને પુરુષની અર્ધાંગિની કહી અને પુરુષ સાથે તેનું લગ્ન કરાવી આપ્યું અને આશીર્વાદ આપ્યા, સતપુત્રા ભવ. આપણે ટાઈમ થઈ ગયો છે. ઓકે, થોડું એક 5 મિનિટ હું લઈ લઉં. હા. એક છે અત્યારના સરકાર દ્વારા જે નારી શક્તિ માટે, કેમ કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરે માત્ર નારી શક્તિને આપી છે ને, તો ક્યાંક ને ક્યાંક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આ વાત સારી રીતે જાણી અને પીછાની ગયા છે, અને એમના દ્વારા અનેક અનુપમ આયોજન કરવામાં આવ્યા છે. માતૃત્વના આંગણે ઉભેલી નારી શક્તિ જ્યારે એના માતૃત્વના આંગણે ઊભી છે, એટલે કે એના પોતાના શરીરમાં એક ગર્ભસ્થ શિશુ આકાર લઈ રહ્યું છે, ત્યારથી શરૂ થતી માતૃવંદના યોજના હોય, પછી જ્યારે જન્મ લે છે ત્યારે આ બેટીને વાલી દીકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના,
સરસ્વતી સાયકલ યોજના, પછી જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને દીકરીના લગ્ન સમય કરવા માટેના ખર્ચનું પ્રયોજન નથી હોતું ત્યારે કુંવરબાઈનું મામેરું યોજના, પીએમ સ્વનિધિ યોજના, ઉજ્જવલા યોજના, ઇજ્જતઘર યોજના, કન્યા કેળવણી યોજના, કન્યા નિવાસી શાળા થકી આ દીકરીઓના શિક્ષણની ચિંતા કરી હોય, લખપતિ દીદી હોય, સખી મંડળ હોય કે સ્વસહાય જૂથોની રચના કરી હોય, નળથી જળ હોય, ઘરનું ઘર હોય. આપણે સૌ જાણીએ છીએ કે એક સમયમાં જ્યારે પતિ પત્નીનો ઝઘડો થાય, ખૂબ જરૂરિયાત વાળા અથવા તો ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોમાં જ્યારે ઝઘડો થાય ને, ત્યારે આ વહુ દીકરીને એવું કહેવામાં આવે કે તું તારી પેટી ઉઠાય અને તારા બાપની ઘરે પાછી જા. ત્યારે દીકરીનું જેને જન્મ લીધું છે તે પણ પોતાનું ઘર નથી, તો જ્યાં પરણીને જાય છે તે પણ પોતાનું ઘર નથી. તો આ દીકરી ક્યાં જાય? ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ઘરનું ઘર થકી, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાની પત્ની, મા, બહેન કે દીકરીના નામે જ્યારે ઘર લે ત્યારે તેને એની કેટલીક એમાંથી મુક્તિ મળે છે. તો એવી રીતે ઘરના ઘર યોજના, અન્નપૂર્ણા યોજના, માતૃવંદના યોજના. ઈશ્વર સૌનું આયુષ્ય 100 વર્ષનું કરે પણ ન કરે નારાયણ. અને અધવચ્ચે જીવન સફરમાં જીવન સાથીનો સાથ છૂટી જાય ને, ત્યારે આ દીકરી એકલી ન પડી જાય ત્યારે ગંગા સ્વરૂપ યોજના, તો વિધવા પુનર્લગ્ન યોજના થકી એના જીવનને સુરક્ષિતતા બક્ષી છે. મહિલા સુરક્ષા હોય, પૂર્ણા યોજના હોય, પોષણ સુધા યોજના હોય કે માતૃશક્તિ યોજના હોય, સંકટ સખી યોજના હોય કે પ્રત્યેક મહિલા શક્તિના સર્વગ્રાહી કલ્યાણ માટે સ્વાસ્થ્ય, શિક્ષા અને સુરક્ષાના ત્રિસ્તરીય અભિગમને અપનાવતા અનેકવિધ આયોજનો હોય. આ દરેક જગ્યાએ આજની સરકાર એક જન્મતી દીકરીથી લઈ અને વૃદ્ધા સુધીના દરેક પડાવ પર આજની સરકારો માતૃશક્તિને, નારી શક્તિને સતત અવિરત સાથે રાખી રહી છે. ત્યારે એ માટે પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આપણા સૌના વતી આભાર અભિવ્યક્ત કરું છું. અને છેલ્લે આપણું ગુજરાતી સાહિત્ય ફોરમ છે ત્યારે મારી માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી માટે પણ કહીશ, પણ એ પહેલા મા માટે સીધે સીધું જ્યારે માની આંખોમાં જોવાઈ જાય છે, આમ સાવ નજર જ મળે અને આપણું બધું જ દર્દ ક્યાં ખોવાઈ જાય છે. હવે માતૃભાષા માટે ઊંચ નીચમાં, મારી માતૃભાષા ગુજરાતી ઊંચ નીચમાં નથી માનતી, ઊંચ નીચમાં એ નથી માનતી, એટલે જ મારી મા સમાન માતૃભાષા પણ કેપિટલ કે સ્મોલ લેટર્સ જેવા ભેદભાવ ધરાવતા વર્ણાક્ષરો તે પોતાના શબ્દકોશમાં નથી જ રાખતી. આપણને સૌને આ ગુજરાતી સાહિત્ય ફોરમ આપણા ગુજરાતી ભાષાના પ્રત્યેક પરિવારોને, પ્રત્યેક અસ્તિત્વોને મેં મારા પ્રામાણિક પ્રયત્નો કર્યા છે, પણ છતાં પણ ક્યાંક બોલવામાં, ઉચ્ચારમાં, કેમ કે ગુજરાતી ભાષામાં ઉચ્ચારમાં, બોલવામાં કે ક્યાંય ભૂલને ક્ષમા નથી હોતી. એઝ એ ટીચર જ્યારે હું શિક્ષિકા હતી ત્યારે કદાચ બાળકોના નોટબુક્સમાં ઘણી બધી જગ્યાએ મેં પોતે સર્કલ કરેલા છે. તો હું ખરા મારા અંતરના અંતકરણપૂર્વક જો કદાચ મારાથી કોઈ ક્ષતિ થઈ હોય તો આપ સૌની હું એના માટે માફી યાચું છું. અને આપ સૌનો મને આ ફોરમમાં બોલવા માટે તક આપી એ બદલ આભાર અભિવ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ. અને અમારા જે વ્યુઅર્સ છે એમાંથી ઘણા બધાએ ઘણી સારી એમને કોમેન્ટ પાસ કરેલી છે. હવે કૌશલભાઈ ચોકસીને એક પ્રશ્ન છે, તેઓની વિનંતી કે તેઓ પ્રશ્ન પૂછી લે. નમસ્તે. સંભળાય છે તમને? હા, સંભળાય. નમસ્તે. હા, સંભળાય છે. હા, તો તમે જે આ વિષય છે એમાં તમને દેખાઈ આવે છે કે તમારા પર માતૃ શક્તિની વાત હતી, તો તમે માતૃભાષામાંની માતૃશક્તિ બરાબર વાપરી તમે, એટલે તમારી જોડે જ હતી તમારી માતૃશક્તિ. બિલકુલ એમાં બરાબર દેખાઈ આવતું હતું. બિલકુલ. તો હવે તમે શિક્ષિકા બી રહી ચૂક્યા છો અને તમે મેયર પણ હતા. તો મારો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં છે કે ગુજરાત, આપણું વડોદરા શહેર સાક્ષર નગરી ગણાતું હતું. અને એનું કારણ હતું કે 1881 થી 1890 ની વચ્ચે
વડોદરા ફર્સ્ટ પ્રિન્સલી સ્ટેટ હતું કે જેને એક્સેસ ઓફ એજ્યુકેશન ગુજરાતી છોકરીઓનું એક્સેસ આપેલો અને નાઇટ સ્કૂલ ચાલુ કરવામાં આવેલી ઓલ્ડ વિમેન માટે. અને 1906માં લો પાસ થયો કે કમ્પલસરી એજ્યુકેશન અને ફ્રી એજ્યુકેશન ફોર ગર્લ્સ. એટલે આનો જે પાયો બહુ આજે 100 વર્ષની ઉપર એનો ગણાય. તો હવે આજની તારીખમાં આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્ય ફોરમ છે કે ગુજરાતી સાહિત્ય ફોરમમાં ઘણા બધા સબ્જેક્ટ કરીને એટલે સાહિત્યથી લિમિટેડ નથી. ગુજરાતી કલ્ચર પર આપણે ગુજરાતી સંસ્કૃતિને આપણે આગળનું કરવાની વાત છે. તો આજની તારીખમાં વડોદરા શહેર સાક્ષર નગર તરીકે ગુજરાતના માટે આગવી ભૂમિકા ભજાવી શકે. તમે જે બધી સંસ્થાઓ જાણો છો, જે થઈ રહ્યું છે ત્યાં વડોદરામાં, તે પ્રમાણે. બિલકુલ. પ્રશ્ન પૂછ્યો એમણે તમને. ઓકે. આપે કહ્યું કે જે સૌથી પહેલા આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા કન્યા શિક્ષણ અને સાક્ષર થવું એટલે કે શિક્ષણને કરમુક્ત બનાવવામાં આવ્યું. હું મારા પોતાના માટે પણ ગર્વની અને ગૌરવની આ ક્ષણો છે, કારણ કે હું પોતે પણ સર સયાજીરાવ ગાયકવાડજીના શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો. મેં મારા વક્તવ્યમાં પહેલા ઉલ્લેખ કર્યો તેમ કે મારા પરિવારમાં ફાઇનાન્સિયલી ઘણી બધી લિમિટેશન્સ હતી, પરંતુ મારું માધ્યમિક શિક્ષણ કેમ કે આપણા રાજવી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા જે કન્યા શિક્ષણ કરમુક્ત કરવામાં આવ્યું હતું તેના થકી આજે હું જ્ઞાન પ્રાપ્ત કરી અને શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલ હોય, જ્યારે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તે પણ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી કર્યું. અને ત્યારબાદ મેયર તરીકે જ્યારે મેં મારો કાર્યભાર સંભાળ્યો ત્યારે મેયર તરીકે વડોદરા મહાનગરપાલિકાનું જે બિલ્ડિંગ છે એ પણ સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આપેલું છે, જે અમારું સભાગૃહ છે. જેવી રીતે સંસદ ભવન હોય છે, સંસદ સભા હોય, જેવી રીતે વિધાનસભામાં જે સભાગૃહ હોય છે, એવી રીતે વડોદરા કોર્પોરેશનનું સભાગૃહ છે, એનું નામ પણ સર સયાજીરાવ સભાગૃહ. એટલે ખરા અર્થમાં વડોદરા શહેરને સાહિત્ય, શિક્ષણ અને ખરા અર્થમાં શિક્ષણના ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં વડોદરાને ઓળખ અપાવી હોય તો આપે કહ્યું તેમ કે 1906 થી જે શરૂઆત થઈ હતી તો એમાં હું પોતે પણ એક લાભાર્થી રહી ચૂકી છું. તો સાથે સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના અનેક એવા આયોજનો છે કે જેમાં કન્યા શિક્ષણ હોય. અને અત્યારે અમારા જે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે કે જે લગભગ 182 જેટલી શાળાઓ છે, આ બધી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ કરી અને અમે આ દીકરીઓને જેમ બને તેમ આગળ શિક્ષણ માટે પ્રયોજન કરીએ છીએ. તો સાથે સાથે જેવી રીતે આપની સાથે સાહિત્યના ફોરમમાં, ગુજરાતી સાહિત્યના ફોરમમાં હું જોડાઈ છું, તેવા આગામી સમયમાં વડોદરા શહેરમાં કેટલી સંસ્થાઓ કાર્યરત છે અને ન માત્ર ગુજરાતી પરંતુ સંસ્કૃત, જે આપણી ઓરિજિનલ, જેમાંથી ગુજરાતીનો પણ જન્મ થયો છે, જે ખરા અર્થમાં પુરાણો અને શાસ્ત્રોમાં જ્યારથી આપણને આપણી ભાષા સાથેની ઓળખ થઈ છે એવી સંસ્કૃત ભાષાની સાથે પણ જોડાયેલી સંસ્થાઓ માટે હું અત્યારે એ પ્રયત્નમાં છું કે કઈ કઈ સંસ્થાઓ આ રીતે કામ કરી રહી છે. જેવી રીતે હું 5 અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરતી અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાઈ છું, તેવી રીતે આપણા ડિસ્કનેક્ટ થઈ ગયું. ડિસ્કનેક્ટ થઈ ગયો. આઈ થિંક તમે આગળ વધી શકો છો, એની પાસે જોઈન્ટ થઈ જશે. ઓકે. આપણે ખૂબ સરસ રીતે પિંકીબેનને સાંભળ્યા અને આપણા જે શ્રોતાઓ છે એમાંથી પણ લીનાબેન સૌધારિયા અને અશ્વિનભાઈ પણ લખે છે કે કંકુના થાપા જે થયા ત્યારે પ્રેમ વ્યક્ત કરી આશીર્વાદ આપે છે કે મારું પિયર સદાય સુખી અને સલામત રહે. આમ એમણે જે પ્રશ્ન પૂછ્યો તો એમાંથી ઘણા બધા જણે જે જવાબ આપ્યા છે એનું ટૂંકમાં આ સાર આવે છે. ભદ્રાબેન મડગામાં એવું લખે છે કે એ દીકરી જે છે એને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે, એટલે લક્ષ્મી તરીકે એ પોતાના થાપાથી
પોતાના પિયરનું જે છે ત્યાં આગળ આશીર્વાદ આપી જાય છે કે આવું સુખી અને સમૃદ્ધ રહે. ને આ ખૂબ સરસ એક થયું કે વક્તાએ પ્રશ્ન પૂછ્યો અને ચેટબોક્સમાં ઘણા બધા જણાએ પોતપોતાની રીતે એના જવાબ આપ્યા છે. એટલે શ્રોતાઓને ખૂબ આભાર કે તમે ખૂબ સરસ રીતે આખું વક્તવ્ય સાંભળીને તમારો અભિપ્રાય આપ્યો છે. એટલે શ્રોતાઓ માટે પણ મને અત્યારે ગર્વ થાય છે કે અમારા શ્રોતાઓ ખૂબ સરસ રીતે સપોર્ટ કરી રહ્યા છે. હવે આજે આપણે અમને જે સાંભળ્યા માતૃશક્તિ અને નારી શક્તિ, અને એમણે 2-4 પોઈન્ટ ખૂબ સરસ કહ્યા. અર્ધનારીશ્વરનો જે આપ્યું હતું તે પણ, અને બીજું એમણે જે પુરુષ દિનની વાત કરી તે પણ ખૂબ જ અત્યારે વિચારવા જેવી વાત છે કે પુરુષ દિન કેમ ના હોય. આપણે આમ કહીએ છીએ પુરુષ પ્રધાન સમાજ છે, પણ પુરુષ પ્રધાન સમાજમાં એનું ધાર્યું ના થયું. પુરુષ દિન નથી પણ માતૃ દિન તો છે. એટલે એ પણ એક એમણે સારો પોઈન્ટ અત્યારે મૂકેલો હતો. હવે આટલું માતૃશક્તિ અને એના માટે આપણે આટલું બધું સરસ રીતે સાંભળ્યું બધાનું, અને પિંકીબેને ખૂબ સરસ રીતે એમના વિચારો વ્યક્ત કર્યા. તો તમને થશે કે આવતા અઠવાડિયે એટલે કે આવતા રવિવારે ભારતના રાતના 9 વાગે આપણી સમક્ષ કોણ આવવાનું છે? આપણે દરેક વખતે જુદા જુદા વિષયો લીધા જ છે. એ પ્રમાણે આવતા રવિવારે પણ પિંકી સુમુલ પટેલ તેઓ આપણા વક્તા તરીકે આવશે, અને તેઓ લિંગની મર્યાદાથી પર નેતૃત્વ, એટલે કે લીડરશિપ છે એને જેન્ડર માટે કંઈ લાગે વળગે છે ખરું, કે સ્ત્રી પુરુષને સમાન ગણીને બંનેને સરખી તક મળી રહે છે ખરી? આ વિષય ઉપર ખૂબ જ સરસ રીતે ચર્ચા થશે આપણે બધાની. તો ભારતના 9 વાગે આવતા રવિવારે ગુજરાતી સાહિત્ય ફોરમમાં પિંકી સુમુલ પટેલ આ વિષય ઉપર ચર્ચા કરશે. ખૂબ સરસ રીતે આપણો જે વધી રહ્યો છે આપણી સફર, ખરેખર ખૂબ આનંદ થાય છે કે દરેક વખતે નવા નવા વિષયો ઉપર મને પણ ઘણું બધું નવું જાણવા મળી રહ્યું છે. તો હવે આટલા સરસ પ્રોગ્રામ પછી આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો નગુણા ગણીએ ને. તો ભદ્રાબેન વડગામા, જેઓ લંડન સ્થિત અમારા એમ્બેસેડર છે, તેમને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ભદ્રાબેન. ભદ્રાબેન, અવાજ નથી આવતો તમારો. અમને પણ અવાજ નથી આવતો. કઈ નહીં, ભદ્રાબેન પ્રયત્ન તો કરે જ છે, પણ છતાં આજનો જો પ્રોગ્રામ થયો તેના માટે આપે જે તમારી ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ ખૂબ જ સરસ રીતે વ્યક્ત થયું. અને ગુજરાતી ભાષા, તમે જે વાત કરી કે તમને ગુજરાતી મીડિયમમાં મૂકેલા હતા, એટલે એને તમે ખરેખર સારી રીતે ન્યાય આપ્યો છે. તમે લેખિકા તરીકે પણ રહ્યા હતા, એ પણ સરસ રીતે તમારું ગુજરાતી ભાષાનું પ્રભુત્વ ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને વિચારો, આટલા બધા સુંદર વિચારો કે થાપાથી માંડીને છેક સુધી આજે જે સમાનતાની વાતો છે ત્યાં સુધીની વાતો આપણે કરી, એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. તે બદલ હું આપનો ખરેખર હૃદયપૂર્વક ગુજરાતી સાહિત્ય ફોરમ વતી આભાર માનું છું. અને તમારો જે પરિચય આપ્યો મૈત્રી સોની, તેનો પણ હું આભાર માનીશ કે મૈત્રીએ પણ મને જ્યારે મેં એમને વાત કરી કે તમારા પરિચય આપવાનો છે, ત્યારે થોડું હેઝિટેટ થતા હતા કે મને નહીં ફાવે અને નહીં ફાવે. પણ મૈત્રી, તમને હું ખરેખર અભિનંદન આપું છું અને આભાર માનું છું કે તમે ખૂબ સરસ રીતે પરિચય આપ્યો. અને આમને આમ
ભવિષ્યમાં પણ તમે આવી જ રીતે આગળ આવજો અને જેમ મમ્મી ઓરેટર છે ને એવા તમે બી સરસ ઓરેટર થઈ શકો એવી શુભેચ્છા પણ આપું છું. ને તમારો Thank you. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બરાબર, એમને એડમિટ કરવાનું. એટલે અને જ્યારે આટલા સારા સારા જ્યારે વિષયો ઉપર થતું હોય ત્યારે એને સાંભળનારા ના હોય તો આપણને મજા ન જ આવે ને. તો આજે જે શ્રોતાજનો જે સાંભળ્યું છે અને ખૂબ સરસ રીતે પોતપોતાના વિચારો પણ વ્યક્ત કર્યા છે તે સૌનો ગુજરાતી સાહિત્ય ફોરમ વતી સૌનો આભાર માનું છું. આ જ રીતે આપ સૌ દરેક વખતે નવા નવા વિષયની જ્ઞાન સંપાદન કરવા માટે સાહિત્ય ફોરમમાં જરૂરથી તમે લોકો બધા આવજો અને યુટ્યુબમાંથી પણ તમે ખૂબ સરસ રીતે કરી શકો છો. આ પિંકીબેન, આ વખતે એક ભાઈએ લખ્યું છે, સારંગભાઈએ, કે ઇન્વાઇટ ડોક્ટર પિંકીબેન પંડ્યા. સાચું આજે મને જણાવતા આનંદ તો ખરો પણ થોડું મજાક ભર્યું બી છે કે આ અઠવાડિયે આ મહિનામાં છે ને 3 પિંકી તો આવી ગઈ. ચોથા પિંકીબેન પણ આવશે. વાહ ભાઈ, સરસ. પિંકીબેન દલાલ આવ્યા, પિંકીબેન સોની આવ્યા અને હવે પિંકીબેન પટેલ આવશે અને આ ચોથા પિંકીબેન છે પંડ્યા. પ્રોફેસર છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગુજરાતી લેંગ્વેજના. તો આપણે એમને પણ, સારંગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આપે અમને એક સારા વક્તા આપ્યા છે. આમ આજનો જે આપણી સફર છે એ અહીંયા આગળ પૂરી થતા પહેલા જગદીશભાઈ તમને કંઈ કહેવું છે? સુરેન્દ્રભાઈ છે, જગદીશભાઈ અનમ્યુટ. હા બોલો. નમસ્કાર. આટલી અલંકારિક ભાષામાં સતત સમય વીતી જાય તો પણ આગળ ચલાવીને કેટલું બધું આપી દીધું છે અને એની ગંગામાં અમે નાતા હતા બરાબર. ખૂબ જ આનંદ થયો. એક બાજુ તમે મેયર તરીકે પણ કાર્ય કર્યું છે, રાજકારણમાં પણ એટલા જ અગ્રેસર રહ્યા અને ઘરની બાબતમાં પણ બધી જ બરાબર મુશ્કેલીઓ સાચવીને પણ ભણવાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. માતાએ કેવી સહાય કરી એ પણ આપણે રજૂ કર્યું. એટલે કેટલી બધી અડચણોમાંથી પણ તમે ત્યાં પહોંચી શક્યા એ માટે ખરેખર માતાને તો તમે અભિનંદન આપશો જ, પણ સૌ સહાયક સમગ્ર કુટુંબ એ પણ પછી પણ તમારે સહાયમાં મળ્યું એ પણ તમે નસીબવંતી વ્યક્તિ જણાવો કે આ બધું મળી રહ્યું છે અને ઉપરથી આશીર્વાદ પડી રીતે મળતા રહ્યા છે. એટલે એ પણ આનંદ છે. ગુજરાતી ભાષા તમે જેમ કહો છો સ્ત્રી શક્તિ, તો સ્ત્રી શક્તિનો અનુભવ મેં ઘણો કર્યો છે. દુનિયાભરમાં ગુજરાતી ભાષા શીખવવા માટે હું જ્યારે જતો હતો અને જે શિક્ષકો તૈયાર થતા હતા એ શિક્ષકોમાં ભાઈઓ કરતા બહેનો વધારે હતા. 95% બહેનો, અને બહેનો ઘર સંભાળે, વરને સંભાળે, બાળકોને સંભાળે, સગાવાલાને સંભાળે. એ તો અષ્ટભુજા હું એમને કહેતો. અને આ બધું સંભાળીને પણ પાછા ગુજરાતી શિક્ષણ આપવા માટે દર અઠવાડિયે 2 કલાક ગાળવા માટે જાય અને એ રીતે લગભગ 2,500 શિક્ષકો તૈયાર થયા. એનો મને આનંદ છે અને એની પાછળ આ સ્ત્રી શક્તિ જ કામ કરી રહી છે. કારણ કે બહેનોનો આટલો સાથ જો મને મળ્યો ન હોત તો મને ખાતરી છે કે આ 2,000માંથી બધા જ મીંડા ઉડી ગયા હોત. ખૂબ ખૂબ આભાર. આનંદ. સુરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ હવે સંભળાય છે ને? હા જી. આજે હું દિલગીર છું કે આજે હું મોડો જોડાયો. ક્યાંક અનિવાર્ય કારણસર હું રોકાઈ ગયો હતો. પણ ત્યાર પછી મેં જેટલું સાંભળ્યું છેવટ સુધી, પિંકીબેન એટલું કહેવું જોઈએ કે તમારા વિષયનો તમારો ઊંડો અભ્યાસ અને એથી વધારે તો તમારી માતા અને માતૃશક્તિ વિશે તમે જે વિશદ છણાવટ કરી અને એના પરથી એટલું જ કહું કે તમારું વક્તવ્ય અને તમારી રજૂઆત બંને સરસ રહ્યા અને ધન્યવાદ. એથી વધારે તો શું કહું ને. જી, આટલા દાખલા દલીલ સાથે તમે તમારી વાતની રજૂઆત કરી. That came across very well. Thank you.
અને Thank you. કોકિલાબેન, હાજી, હંમેશની જેમ ગુજરાતી સાહિત્ય ફોરમ જુદા જુદા વિષયના વક્તાઓને આમંત્રે છે, અમને સૌને એનો લાભ મળે છે, એ વધારામાં પાછું. હવે એક ઓન અ વેરી લાઇટર નોટ, હમણાં આપણે વાત કરી કે 3 પિંકી અને ચોથા હવે આવનારા છે, એમાં હું એક ઉમેરો કરું. એક મારા ફિલ્મના શોખમાં, એટલે દેશ વિદેશની અને પ્રાંત પ્રાંતની ફિલ્મો હું જોઉં છું, તો એક કન્નડ ફિલ્મ બહુ સરસ હતી છે, એનું નામ છે વેરીઝ પિંકી. એટલે કન્નડ નામ તો કંઈક જુદું છે, પણ વેરીઝ પિંકી તો એક વધારે ઉમેરો. એમાં પણ હા, ખૂબી એ છે કે માતાની જ વાત છે. ચાલો, જ્યારે બની શકે ત્યારે જોજો, મારું રેકમેન્ડેશન છે. આવજો, થેન્ક યુ. વેરીઝ પિંકી માં એક પિંકી તો એ બેઠેલી જ છે, એટલે બીજી 3 તો શોધવા જવું પડશે આપણે. બરાબર. હવે લખ્યું છે લીલીબેન, એમણે લખ્યું છે કે તમારી ગુજરાતી ભાષા ખૂબ જ અલંકારિક છે, એટલે એમને બહુ જ ગમી. આજે મેં શરૂઆતમાં જ કહેલું હતું કે ગુજરાતી ભાષા છે ને, એ ફક્ત શબ્દો જ નથી, પણ એ અલંકારથી સજ્જ છે. શબ્દ અને અલંકારથી સજ્જ થયેલી છે, અને એની સંસ્કૃતિથી પોતે સજ્જ છે. એટલે તમે આજે, મેં તો મારા વક્તવ્યમાં કહ્યું, પણ તમે એને સાર્થક પણ કર્યું કે આપણી ગુજરાતી ભાષા અલંકાર, છંદ અને સંસ્કૃતિથી સજ્જ થયેલી છે. એટલે ખૂબ સરસ રીતે, એટલે પણ મારે આપનો આભાર જરૂર માનવો છે. થેન્ક યુ.